કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો. અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 6.1, 6.2, 6.3 અને 6.4 આટલું આપણે જોઈ લીધું છે. બરાબર, જેને જોવાનું બાકી હોય આગળ જઈને વિડીયો બધા જોઈ લેજો. બરાબર, હવે આ સ્વાધ્યાયનો એટલે કે હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે. આ છેલ્લો ટોપિક જે સૌથી અગત્યનો આપણે કહી શકીએ એનું કારણ છે કારણ કે આ જ ટોપિકમાંથી 4 માર્ક્સનો દાખલો આપણને બોર્ડમાં પૂછાતો હોય છે. બરાબર, અને એ ટોપિકનું નામ છે મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય. મહત્તમ મૂલ્ય એટલે સૌથી મોટી કિંમત અને ન્યૂનતમ મૂલ્ય એટલે સૌથી નાની કિંમત. તો એ કિંમતો આપણને કોઈ પણ વિધેય આપ્યું હોય એ વિધેયની કિંમત કઈ જગ્યાએ મોટી હશે, કઈ જગ્યાએ નાની હશે, એનો મતલબ કે મહત્તમ કિંમત કઈ જગ્યાએ મળે, ન્યૂનતમ કિંમત કઈ જગ્યાએ મળે, એ બધી વાત આપણે અત્યારે કરવાની છે. અને કોનો ઉપયોગ કરીને? ચેપ્ટરનું નામ શું? વિકલિતના ઉપયોગો. મતલબ વિકલનનો ઉપયોગ કરીને જ આપણે મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય શોધવાનું થાય. બહુ જ અગત્યનો ટોપિક છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. તો વ્યવસ્થિત રીતે પહેલેથી લઈને છેલ્લે સુધી વિડીયો જોજો. બરાબર છે, તો તમને ખરેખર આ ટોપિકમાં બહુ જ મજા આવશે. હવે છેલ્લું સ્વાધ્યાય અને છેલ્લે પ્રક્રિયા સ્વાધ્યાય આવશે. આના પછી બંને સ્વાધ્યાયમાં સૌથી વધારે આ જ ટોપિકના તમને દાખલા જોવા મળશે. બરાબર છે, એટલે હવે આ ટોપિકને મેં 3 ભાગમાં વેચી લીધો છે. કેવી રીતે? તો સૌથી પહેલાં મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શું છે એને આપણે આકૃતિ પરથી સમજશું, મતલબ કે એક ગ્રાફ દોરીને સમજશું. બરાબર છે, એની અંદર કોઈ મેથેમેટિકલ સ્ટેપ નહીં આવે. ખાલી આકૃતિ પરથી કેવી રીતે નક્કી કરી શકીએ કે આ મહત્તમ છે કે ન્યૂનતમ, પહેલાં એની વાત કરશું. એટલે તમને થોડોક આઈડિયા આવી જશે કે મહત્તમ મૂલ્ય શું હોય અને ન્યૂનતમ મૂલ્ય શું હોય. તો આ પહેલો ભાગ આપણો કે ગ્રાફિકલી આપણે જોવાનું મહત્તમ કિંમત ક્યાં હોય, ન્યૂનતમ કિંમત ક્યાં હોય. બીજા નંબરનો ટોપિક આવશે કે જેની અંદર આપણે વિકલનની વાત કરશું, કારણ કે ચેપ્ટર જ છે આપણું વિકલિતના ઉપયોગો. તો એની અંદર પ્રથમ વિકલન મતલબ એકવાર વિકલન કરીએ, એનું ફરીવાર વિકલન કરીએ એટલે દ્વિતીય વિકલન. તો બંનેના ઉપયોગથી કેવી રીતે ખબર પડે મહત્તમ છે કે ન્યૂનતમ, એની વાત કરશું. અને ત્રીજો ભાગ જે સૌથી અગત્યનો કહેવાય કે આ દાખલાઓને સોલ્વ કરવાના સ્ટેપ કયા, આપણે મેઇન તો ત્રીજા ભાગમાં જ વ્યવસ્થિત ધ્યાન આપવાનું છે. પહેલો અને બીજો ભાગ તમારી થિયરી થશે અને ત્રીજા ભાગની અંદર દાખલો કેવી રીતે સોલ્વ કરવામાં આવે એના તમને સ્ટેપ લખાવીશું. આ સ્ટેપ બાય સ્ટેપ તમે જશો એટલે ઓટોમેટિક દાખલાનો જવાબ આવી જશે. ખ્યાલ આવી ગયો? તો 3 ભાગમાંથી આપણે પહેલો ભાગ ચાલુ કરી રહ્યા છીએ. એ પહેલા ભાગની અંદર શું જોવા મળશે તમને? ગ્રાફિકલી વસ્તુ ક્યાં મહત્તમ છે, વસ્તુની જગ્યાએ ગ્રાફ એટલે કે આપણું વિધેય ક્યાં મહત્તમ છે અને ક્યાં ન્યૂનતમ છે, એની વાત આપણે કરવાના છે. તો ચલો જોતા રહેજો. બરાબર છે, મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય. મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય. બરાબર, ઘણા બધા નામ થઈ શકે. મહત્તમ એટલે આપણે મેક્સિમમ વેલ્યુ કહીશું અને ન્યૂનતમ એટલે મિનિમમ વેલ્યુ કહીશું. બરાબર, આ રીતે પણ આપણે ઓળખીએ છીએ. હવે મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય અહીં ચેપ્ટરની અંદર 2 પ્રકારના છે. કયા 2 પ્રકારના? તો એક નામ આપું છું હું સ્થાનિક. સ્થાનિક એટલે લોકલ કહેવાય, એટલે કે સ્થાનિક મહત્તમ મૂલ્ય, અને બીજું આવે સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય. હવે છે શું તમને હમણાં પહેલો ભાગ એટલે કે ગ્રાફ પ્રમાણે શું છે આ બધી વસ્તુની તમને માહિતી આપીએ છીએ. બરાબર, પછી આ કેવી રીતે શોધવાનું એ બીજા નંબરના ટોપિકમાં લઈશું. નંબર 2 પછી આવે વૈશ્વિક મહત્તમ. વૈશ્વિક મહત્તમ મૂલ્ય અને એ જ રીતે આવે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. બરાબર, આમ તો તમે નામને સમજો તો ખબર પડી જાય. સ્થાનિક એટલે લોકલ, આપણી આજુબાજુ મતલબ બધું લોકલ છે. અને વૈશ્વિક એટલે ગ્લોબલ, ઇંગ્લિશમાં ગ્લોબલ એટલે વૈશ્વિક કક્ષાએ. બરાબર છે, સાદું ઉદાહરણ લઈએ તો સ્થાનિક માટે તમારે ઉદાહરણ લેવું હોય, ધારો કે તો આપણે ઇન્ડિયન ક્રિકેટ ટીમના આપણે સ્થાનિક ઉદાહરણ લઈએ. તમને કહેવામાં આવે કે ઇન્ડિયાની ટીમમાં સારામાં સારો બેટ્સમેન અત્યારે કયો હશે, તો મોટાભાગે બધાનો જવાબ કયો આવે? વિરાટ કોહલી. બરાબર છે, આ શું થઈ જશે આપણા માટે? સ્થાનિક મહત્તમ, સારામાં સારો ઇન્ડિયાનો બેટ્સમેન. અને જ્યારે વૈશ્વિકની વાત આવે ત્યારે વિશ્વની દ્રષ્ટિએ આપણે જોવાનું થાય. એટલે ક્યારેક વિશ્વની દ્રષ્ટિએ આપણો વિરાટ કોહલી પણ હોઈ શકે, કાં તો બીજો કોઈકને ગમતા હોય એ પ્રમાણેના પણ પ્લેયર હોઈ શકે. બરાબર, એટલે સ્થાનિકમાં ઇન્ડિયન ટીમ પ્રમાણે આ તો ખાલી વિચારવા માટેની વાત છે. અને વૈશ્વિકમાં દુનિયાની હરેક ટીમ જોવાની અને એમાં સૌથી સર્વશ્રેષ્ઠ પ્લેયર કયો, બરાબર છે, એ આપણા માટે પેલું વૈશ્વિક મહત્તમ તરીકે કામ કરે. બરાબર છે, પણ એને થોડુંક આપણે વ્યવસ્થિત ગ્રાફિકલી સમજીએ તો તમને વધારે આઈડિયા આવશે અને વધારે ખબર પડશે. તો જરા જોજો, એના માટે હું એક આલેખ દોરું છું. એ આલેખ કોઈ પણ વિધેયનો હોઈ શકે. અત્યારે કયું વિધેય છે એની વાત નથી કરતા,
બસ એ આલેખ કોઈ પણ વિધેયનો હોઈ શકે. તો જોતા રહેજો કે અહીંયા હું એક આલેખ દોરું, અહીંયાથી ચાલુ કરવું છે મારે, બરાબર. આની આગળ કંઈ નથી દોરતો અને આ રીતે મેં ચાલુ કર્યું, જોતા રહેજો, બરાબર. થોડુંક આને ઉપર નીચે લઈ લઈએ. આ રીતે મેં ત્રિકોણાકાર પણ મૂક્યું છે. ચલો એને અહીંયાથી આપણે પાછા આમ આવી જઈએ અને અહીંયા એને મેં પૂરો કરી દીધો, જોતા રહેજો, બરાબર છે. આવો કોઈ પણ ગ્રાફ હોય, ખાલી આ તો તમને થોડુંક સમજાવવા માટેની વાત ચાલી રહી છે, બરાબર. હવે આ ગ્રાફને આપણે બાંધી દીધો એટલે કેવી રીતે? તો કે મેં આટલા જ ભાગમાં દોર્યો છે, એટલે કે મેં એક્સની આ કિંમતથી લઈને આ કિંમત સુધી જ આલેખ દોર્યો છે. એની આગળ કઈ કિંમત આવશે એને મારે જરૂર નથી, બાકી આગળ કિંમત આવી શકે, પણ અત્યારે આપણે ધ્યાનમાં નથી લેતા કે એક્સની આ બે કિંમતોની વચ્ચે જ જેટલો પણ આલેખ મળે એ આલેખની ચર્ચા વાત આપણે અત્યારે કરી રહ્યા છીએ. એટલે કંઈક અહીંયા કિંમત હશે અને એક અહીંયા કિંમત હશે. બીજું તમારે એક વસ્તુ સમજવાની છે, જરા જોજો, આગળ પણ આપણે ભણીને આવેલા છીએ, સ્પર્શક અભિલંબ ને બધું આવતું હતું એના જેવું છે. જોજો અહીંયા મેં એક બિંદુ લીધેલું છે, એવું એક અહીંયા બિંદુ લઉં છું, અહીંયા પણ એક બિંદુ આવશે, અહીંયા પણ, મતલબ જ્યાં જ્યાં પેલો વક્ર નીચેથી પાછો ઉપર જાય કાં તો ઉપરથી નીચે આવે ત્યાં ત્યાં મેં એક બિંદુ લીધેલા છે, જરા જોતા રહેજો આ રીતે, બરાબર છે. તો આ રીતે મેં અલગ અલગ બિંદુઓ લીધેલા છે. ચલો એક નામ આપી દઈએ, દરેક બિંદુને કંઈક ના કંઈક નામ આપે. આ પહેલું બિંદુ છે એને મેં નામ આપી દીધું C1, કોઈ પણ નામ આપી શકીએ, પણ આપણે C1 C2 C3 પ્રમાણે જઈએ. ચલો આ બીજું નામ આપી દઈએ આપણે, અહીંયા આપી દઈએ ચલો C2, ચલો અહીંયા આપી દઈએ આપણે C3, ચલો અહીંયાથી છેક નીચે આવતા રહીએ અને નામ આપી દઈએ C4, ચલો અહીંયા આવતા રહીએ અને આપી દઈએ C5, અહીંયા એ રીતે તમે જોઈ શકો C6, બરાબર. આ તો એક્સની કિંમતોની વાત ચાલી રહી છે, કોઈ પણ હોઈ શકે. અત્યારે આપણે વારા પરથી સમજવા માટે ખાલી નામ આપી રહ્યા છીએ C8 અને આ થઈ જશે C9. ખ્યાલ આવી ગયો હશે. આ આપણા માટે એક્સ અક્ષ છે, આ આપણા માટે વાય અક્ષ. મહત્તમ અને ન્યૂનતમ શું છે અને ગ્રાફિકલી તમને અત્યારે સમજાવી રહ્યા છે. બાકી એને કેવી રીતે શોધવાનું એ તો આખી રીત અલગ છે, એની વાત હમણાં થોડી વાર એને કરીએ છીએ. તો તમે જુઓ જરા અહીંયા, તો તમને આ ગ્રાફ આપવામાં આવ્યો હોય અને તમને કહેવામાં આવે કે આમાં મોટી મોટી કિંમતો કઈ હશે, તો તમે કહેશો જરા કે અહીંયા આ એક કિંમત મને મોટી દેખાય, બીજી અહીંયા પણ મોટી કિંમત દેખાય, મતલબ કે જ્યાં ટેકરી છે એ ટેકરીનું ઉપરવાળું બિંદુ એ તમને મોટી કિંમત આપી રહ્યું છે. દેખાય ને, અહીંયા પણ છે, અહીંયા પણ છે, આ એક અહીંયા પણ તમને દેખાય, અહીંયા પણ દેખાય. તો આ બધી મોટી મોટી કિંમતો છે, પણ આવી એક નથી, એક કરતાં વધારે કિંમત છે. મતલબ આને મહત્તમ મૂલ્ય તો કહેવાય, પણ કેવું? લોકલ. લોકલ એટલે એને કહીશું સ્થાનિક, ગુજરાતીમાં સ્થાનિક કહેવાય. તો આવા ઘણા બધા મહત્તમ મૂલ્ય આપણને મળે છે, એને આપણે શું કહીએ? સ્થાનિક મહત્તમ મૂલ્ય, બરાબર છે. હવે જોડા સમજો, આપણે કોઈ પણ વક્ર દોરતા હોઈએ તો આપણે શું કહીએ? y બરાબર f of x. f of x એટલે આપણું વિધેય, જેને આપણે y પણ કહી શકીએ. એટલે જે આપણી y અક્ષ છે એ આપણા માટે અત્યારે f of x નું કામ કરે છે, એટલે કે વિધેયના જવાબનું કામ કરે છે. એક્સની કિંમતો અલગ અલગ લઈએ તો આપણને અલગ અલગ વાયના જવાબ મળે, તો એ વાયના જવાબ આપણને અહીંયા મળેલા છે. તો જો આ જે જવાબ હોય, ધારો કે ચલો અહીંયાથી વાત કરું તો બધા માટે નથી દોરતા, ખાલી આટલા માટે દોરીએ. C1 માટે તમને એક અહીંયા જવાબ મળશે, જેને આપણે f of C1 કહી દઈએ, એ તમે અહીંયા દોરી શકો, f of C1, બરાબર. પણ હું અહીંયા જ લખું છું અત્યારે f of C1. ચલો નેક્સ્ટ અહીંયા C2 માટે, આને શું કહેવાય? f of C2. આ આપણો વક્ર y બરાબર f of x, એક્સની કઈ કિંમત માટે? તો કે C1 માટે. જવાબ f of C1 કહેવાય, C2 માટે f of C2. એ રીતે અહીંયા આવી જશે f of C3, અહીંયા આવી જશે f of C4, અહીંયા આવી જશે f of C5. આ રીતે તમને લાઇનસર ખબર પડી જાય. 7, 8 અને 9. ચલો આટલું તમને ખ્યાલ આવી જાય છે. હવે આલેખ જોઈને તો ખબર પડી જ જાય છે કે આ ઉપરવાળી કિંમતો મહત્તમ બતાવે છે અને તો પછી નીચેવાળી કિંમત તો શું બતાવશે? ન્યૂનતમ. તો કઈ કઈ તમને દેખાય? એક તો આ દેખાય, બરાબર. આ એટલા માટે આપણે લઈ શકીએ છીએ, સાંભળજો ખાસ, કારણ કે આની આગળ કઈ કિંમત હશે એ આપણને ખબર નથી, એટલા માટે હું એ કિંમત લઉં છું. બાકી આ આલેખ જો નીચેની સાઈડે જતો હોય તો પછી આ નાની કિંમત ના કહેવાય, કારણ કે એનાથી પણ નીચે કંઈક જઈ રહ્યું છે. એટલે એટલા માટે મેં અહીંયા ગ્રાફને સ્ટોપ કરી દીધો છે, એને એક અંતરાલ સ્વરૂપે ગોઠવી દીધો છે કે હું એક્સની કિંમતો આ બેની વચ્ચે જ લઈશ. કઈ બેની વચ્ચે? C1 અને C9ની વચ્ચે જ હું લઈશ. તો મેં એ રીતે એમને ગ્રાફને આ રીતે બાઉન્ડ કરેલો છે, એને સીમિત કરેલો છે, બરાબર. એટલા માટે હું આને ન્યૂનતમ કિંમત કહી શકું. એ રીતે અહીંયા F3 તમને ન્યૂનતમમાં દેખાય, F5 દેખાય છે,
એ રીતે F7 દેખાય અને અહીંયા છેલ્લે F9 દેખાય. હવે જરા મારે તમને આ ચારે ચાર શબ્દને સમજાવવાના છે, એની વાત આપણે કરી રહ્યા છીએ. તો શબ્દ નંબર 1 છે સ્થાનીય મહત્તમ મૂલ્ય. સ્થાનિક અથવા સ્થાનીય મહત્તમ મૂલ્ય. જો બે શબ્દ આવે કે સ્થાનીય મહત્તમ મૂલ્ય કયા બિંદુએ મળે અને સ્થાનીય મહત્તમનું મૂલ્ય શું હોય, બંનેમાં ફરક છે. તમે જુઓ મહત્તમ એટલે ઉપર, જે ટેકરી હશે એના ઉપરના ભાગ લેવાના છે. તો F(C2), F(C4), F(C6) અને F(C8) આ બધા જે જવાબ મળ્યા એ જવાબ મહત્તમ મૂલ્ય બતાવે. તો મેં અત્યારે શું લખ્યું છે? સ્થાનીય મહત્તમ મૂલ્ય. તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મને કયા કયા મળ્યા? F(C2) મળ્યા, F(C4) મળ્યા. મતલબ કે આનો જે જવાબ મળશે એ આપણા માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય હશે F(C6) અને F(C8). આટલું આપણને ખ્યાલ આવી જાય. તો આ સ્થાનીય મહત્તમ મૂલ્ય કયા બિંદુ આગળ મળ્યું એવું પૂછવામાં આવે તો આ F(C2) નો જવાબ તમને કયા બિંદુ આગળ મળ્યો કહેવાય? C2 બિંદુ આગળ. એટલે કે x ની C2 કિંમત માટે આપણને સ્થાનીય મહત્તમ મૂલ્ય F(C2) મળ્યું કહેવાય. બરાબર છે? આ વસ્તુ ખાસ સમજવાની છે. ચલો એના પછી સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. જરા જુઓ અને કહો. સ્થાનીય મહત્તમ મતલબ આ રીતે ઊંડાણમાં જઈને ઉપર આવીએ તો જે ઊંડાણમાં જે બિંદુ હોય એ બિંદુ આગળ મળેલું મૂલ્ય એને શું કહી શકીએ આપણે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. તો તમને દેખાય ને F(C1), F(C3). તો આ F(C1), F(C3), F(C5), એના પછી C7 અને એના પછી C9. તો આ બધા તમારા ન્યૂનતમ મૂલ્ય થયા. ન્યૂનતમ મૂલ્ય થયા. જો તમને સવાલ એવો પૂછવામાં આવ્યો હોય કે ન્યૂનતમ મૂલ્ય તમને કયા બિંદુ આગળ મળ્યા છે, એટલે કે એક્સની કઈ કિંમત આગળ મળ્યા છે, તો તમે જવાબ શું કહેશો કે મને આ મૂલ્ય C1, એક્સની કિંમત C1 આગળ મળ્યું છે, મને F(C3) ન્યૂનતમ મૂલ્ય એક્સની C3 કિંમત આગળ મળ્યું છે. એટલે ન્યૂનતમ મૂલ્ય અને મહત્તમ મૂલ્ય એટલે આપણો એ મૂલ્યનો જવાબ, અને કયા બિંદુ આગળ તો એ એક્સની કિંમતો બતાવે. તો તમે જોઈ શકો આપણે C1 થી લઈ C9 એક્સની કિંમતો લીધી, જે કિંમતો માટે આપણને ક્યાંકના ક્યાંક સ્થાનીય મહત્તમ મૂલ્ય મળ્યા અથવા તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળ્યા. મૂલ્ય મતલબ F(C1), F(C2) એ બધું, અથવા તો તમે એને y પણ કહી શકો. બરાબર છે? આ સ્થાનીય. એટલે સ્થાનીય એટલે ઇન્ડિયન ક્રિકેટ ટીમ થઈ ગઈ. કારણ કે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં તમને પૂછવામાં આવે કે કયા પ્લેયર તમને ગમે, તો 2-3 પ્લેયર તમે કહી શકો. તો આવા અલગ અલગ લોકલ પ્લેયરની વાત થઈ. હવે ગ્લોબલ એટલે કે વૈશ્વિક કક્ષાએ એટલે કે વૈશ્વિક મહત્તમ મૂલ્યની વાત કરીએ. નંબર 2 વૈશ્વિક મહત્તમ મૂલ્ય. બરાબર? આવા અલગ અલગ આપણે અલગ અલગ કિંમતો તમને દેખાય ને સ્થાનીય મહત્તમમાં. તો વૈશ્વિક રીતે એટલે કે આટલા અંતરાલમાં એક્સની આટલેથી લઈને આટલી કિંમતમાં સૌથી ટોપ ઉપર જે બિંદુ હોય એ બિંદુ આગળ મળેલું મૂલ્ય આપણને વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળ્યું કહેવાય. તો સૌથી ટોપ પર તમને શું દેખાય છે? તો મને દેખાય છે અહીંયા સૌથી ટોપ પર F(C4). મતલબ મારા માટે વૈશ્વિક મહત્તમ મૂલ્ય કયું થયું કહેવાય? F(C4) થયું કહેવાય. કયા બિંદુ આગળ? તો એક્સની કઈ કિંમત આગળ? C4 આગળ મળ્યું કહેવાય. સમજાય છે? સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ બહુ બધા હોઈ શકે, જ્યારે વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ કોઈ એક જ કિંમત હોય કે આપેલા આલેખમાં સૌથી ટોપ પર આવેલું બિંદુ એને કયું બિંદુ કહેવાય? વૈશ્વિક મહત્તમ. હવે એ જ રીતે તમને ખ્યાલ આવી ગયો હશે. વૈશ્વિક ન્યૂનતમની વાત મારે કરવી હોય તો તમે શું કહી દેશો? સૌથી નીચે સૌથી ઊંડાણમાં આવેલું બિંદુ. તો અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા છેલ્લે અહીંયા તમને દેખાય. તો આ કયું બિંદુ છે? F(C9). તો F(C9) જે કિંમત મળે એ કિંમતને આપણે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કહી શકીએ. એટલે સમજી લેજો આકૃતિ પ્રમાણે કે સ્થાનીય મહત્તમ કિંમતો અથવા સ્થાનીય મહત્તમ મૂલ્ય ઘણા બધા હોઈ શકે. જે તમને આકૃતિમાં દેખાય આ બધા અલગ અલગ સ્થાનીય મહત્તમ લોકલ તો ઘણા બધા હોય. તો આ પ્રમાણે અલગ અલગ તમને સ્થાનીય મહત્તમ મૂલ્ય લોકલ મેક્સિમમ વેલ્યુ ઘણી બધી મળી શકે. પણ જ્યારે વૈશ્વિકની વાત આવે મતલબ સર્વશ્રેષ્ઠ કોણ? તો વૈશ્વિકની અંદર આપેલા સ્થાનીય મહત્તમમાં સૌથી ટોપ પર હોય તો અત્યારે કયું? F(C4). તો એને વૈશ્વિક મહત્તમ મૂલ્ય કહેવાય. એ જ પ્રકારે ન્યૂનતમ, સ્થાનીય ન્યૂનતમ અને વૈશ્વિક ન્યૂનતમમાં આવે. આટલું તમને સમજાઈ ગયું હશે. બરાબર? તો આ વાત તમને કરી સ્થાનીય મહત્તમ મૂલ્ય, ન્યૂનતમ મૂલ્ય, વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ આકૃતિ પ્રમાણે.
આપેલા ગ્રાફ પ્રમાણે. તો ગ્રાફ પરથી આપણે સમજી શકીએ કે મહત્તમ ને ન્યૂનતમ શું છે. પણ આપણે દાખલાની અંદર તો ગ્રાફ દોરવાના આવતા નથી, બરાબર. તો ગ્રાફ દોર્યા વગર કેવી રીતે નક્કી કરવામાં આવે છે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય? કોનો ઉપયોગ કરીને? તો કે વિકલનનો ઉપયોગ કરીને. એ આપણે ભાગ નંબર 2માં જોવાનું છે. એટલે અત્યારે આ ભાગ નંબર 1 થયો, જેને તમે ભૌમિતિક રીત કહી શકો, મતલબ આકૃતિ દોરીને મહત્તમ શું છે, ન્યૂનતમ શું છે એ આપણે જોઈ શકીએ છીએ. એટલે તમારે લખવું હોય આ વસ્તુ સમજવા માટે તો તમે એક વખત જોઈને વિડીયો પોઝ કરીને એક વખત સમજીને લખી શકો છો, બરાબર છે. હવે આપણે શરૂ કરી રહ્યા છીએ ભાગ 2, એટલે કે જે આપણી આ ચેપ્ટરની થિયરી છે કે વિકલનનો ઉપયોગ કરીને મહત્તમ ને ન્યૂનતમ આપણને કેવી રીતે મળી શકે એની વાત હવે આપણે કરવા જઈ રહ્યા છીએ, બરાબર છે. તો ચલો તમે આ લખી નાખ્યો છે, વિડીયો પોઝ કરીને એવું માની લઈએ છીએ. નેક્સ્ટ બીજો ભાગ જેને કહીશું આપણે, ટોટલ 3 ભાગમાં આપણે વેચી માર્યું છે. તો હવે બીજા ભાગની વાત કરશું. બીજો ભાગ એટલે જેમાં વિકલનનો આપણે ઉપયોગ કરવાના છીએ અને એના ઉપરથી નક્કી કરવાના છીએ કે મહત્તમ મૂલ્ય કયું હશે, ન્યૂનતમ મૂલ્ય કયું હશે, બરાબર છે. તો પહેલાં આપણે વિકલન માટે એમાં પણ પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી, 2 વિકલિત કસોટી છે. પ્રથમ વિકલિત મતલબ જેમાં એક જ વખત વિકલન કરવામાં આવે. પ્રથમ વિકલિત કસોટીથી તમને મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય મળી જ જાય. પણ આપણે જે મેથડ આવે છે એની અંદર આપણે સેકન્ડ એટલે કે દ્વિતીય કસોટી પણ જોડે જોડે કરવાની આવશે. પણ તમને પહેલાં આપણે પ્રથમ વિકલિત કસોટીથી કેવી રીતે મહત્તમ મૂલ્ય, ન્યૂનતમ મૂલ્ય મળે એની વાત આપણે કરી લઈએ, બરાબર છે. ચલો, તો એના માટે નંબર 1 અથવા તો નવો જ ટોપિક છે, તો સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ. આપણને જે પ્રથમ વિકલિત કસોટી છે એ સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આપશે. પ્રથમ વિકલિત કસોટી, પ્રથમ વિકલિત કસોટી છે, બરાબર છે, જેનાથી આપણને સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે, બરાબર છે. વૈશ્વિકની વાત આપણે પછી કરીએ. વૈશ્વિક ક્યારે મળી શકે એની માટે શરત પણ છે, એ હમણાં તમે થોડીક વાર રહીને કહીએ છીએ. પહેલાં તમે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ કેવી રીતે શોધવામાં આવશે દાખલાની અંદર એની ચર્ચા આપણે કરી લઈએ, બરાબર છે. કોના ઉપયોગ કરીને? પ્રથમ વિકલિત. હવે આપણને રકમની અંદર એક ગ્રાફ માટે વિધેય આપેલું હશે જેને આપણે શું કહીએ? y બરાબર f(x). હવે જરા સમજજો. સ્થાનીય મહત્તમ પહેલાં સમજાવીએ તમને, પછી ન્યૂનતમમાં લઈ જઈએ. ચલો, તો જુઓ જરા. સ્થાનીય મહત્તમ, બરાબર. આને પણ હું થોડુંક તમને ગ્રાફિકલી સમજાવું, પછી એના ઉપરથી કેવી રીતે લખવું એની વાત કરી લઈએ. ચલો, તો હું અહીંયાથી અહીંયા જાઉં છું. અહીંયાથી લઈને મેં એક આલેખ દોર્યો આ રીતનો. સમજજો જરા. સ્થાનીય મહત્તમની વાત ચાલી રહી છે. મહત્તમ માટે મારે ઉપર જવું પડે, એટલે કે મેં એ રીતનો જ ગ્રાફ દોર્યો છે. આ આપણા માટે એક્સ અક્ષ અને આ આપણા માટે શું થઈ જશે? વાય અક્ષ. સમજો, બહુ જ મજા આવે એવું છે. સમજ્યા હશો તો લખવાની પણ તમને મજા આવશે. કેવી રીતે? તો ત્યારે તમે જોઈ શકો કે આ વક્ર આપણો y બરાબર f(x)નો છે, અહીંયાથી લઈને અહીંયા સુધી. એટલે આટલી કિંમતની નજીક આપણે લઈ લીધું. આ 2 કિંમતો છે કે એક્સની કિંમત માની લો અહીંયા a છે, આ એક્સની કિંમત માની લો અહીંયા b છે. આ બેની વચ્ચે જ આપણે આલેખને ચકાસી રહ્યા છીએ. જરા જોજો અને કહેજો, બરાબર છે. અહીંયા એક બિંદુ હું લઉં છું, બરાબર. એ અને બીની વચ્ચે માની લો મેં લઈ લીધું c. એક્સ બરાબર શું લઈ લીધું આપણે? c બિંદુ. હવે મજા આવશે, જરા સમજજો. આગળ આપણે સ્વાધ્યાય 6.2ની અંદર યાદ હશે તમને, વધતું વિધેય અને ઘટતું વિધેય જોઈને આવ્યા છીએ. સ્વાધ્યાય 6.3માં અથવા 6.4માં 6.4ની અંદર આપણે શું જોઈને આવેલા છીએ? આપણે સ્પર્શક અને અભિલંબ પણ જોઈને આવેલા છીએ. તો અત્યારે આ ગ્રાફ માટે મારે સ્પર્શક દોરવો હોય તો જરા સ્પર્શક આપણે દોરીએ તો આપણને આવું કંઈક મળે કે ના મળે? ધારો કે મેં અહીંયાનું કોઈક બિંદુ છે, અહીંયા મેં આવો સ્પર્શક દોર્યો હોય, પછી હું એક અહીંયા દોરી શકું આડો, એ રીતે મેં અહીંયા પણ દોરી શકું, બરાબર છે. તો હવે જરા તમે જોઈને મને કહેજો કે અહીંયાથી લઈને હું અહીંયા સુધી જાઉં, કયા બિંદુથી? એથી લઈને સી બિંદુ સુધી. એથી લઈને સી તમે આકૃતિમાં જોઈ શકો કે વિધેય અહીંયાથી આમ ઉપર આ રીતે જઈ રહ્યું છે. એનો મતલબ વિધેય શું થઈ રહ્યું છે? વધી રહ્યું છે. વિધેય જ્યારે વધતું હોય ત્યારે યાદ કરી લેજો 6.2 એના માટે એનું વિકલન શું આવે? 0 કરતાં મોટું. યાદ આવી જાય ને? જ્યારે વિધેય વધતું હોય તો આપણે સાબિત શું કરતા હતા કે પ્રથમ વિકલન ગ્રેટર ધેન 0. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયાથી અહીંયા સુધી વિકલન જે પણ મળવાનું છે એ વધી રહ્યું છે અહીંયા વિધેય, એટલા માટે એનું વિકલન શું હશે? ગ્રેટર ધેન 0 હશે. f' શું આવી જાય? ગ્રેટર ધેન.
બરાબર છે. તો અહીંયા સ્પર્શક ન દોર્યા હોય તો પણ ચાલે, પણ આ તમને સમજાવવા માટે કે જે સ્પર્શક આવે એનો તમે જે ઢાળ શોધો, ઢાળ એટલે જે dy/dx એ તમને અહીંયા ધન મળે. બરાબર છે. હવે અહીંયા મેં એક આડી લાઈન દોરી છે. આડી લાઈન જે એક્સ અક્ષને સમાંતર હોય એનું સમીકરણ આપણને યાદ હશે y બરાબર c જેવું કંઈક મળે. બરાબર. આડી લાઈન એક્સ અક્ષને સમાંતર એનું સમીકરણ આવું હોય, પણ જ્યારે આનું વિકલન લેવામાં આવે તો જવાબ શું થઈ જાય? શૂન્ય, અચળનું વિકલન. તો અહીંયા આ બિંદુ આગળ આપણને વિકલન શૂન્ય મળે, એટલે કે આપણે શું લખી શકીએ? f' બરાબર શૂન્ય. જરા સમજો. હવે ધીરે ધીરે આપણે ટોપિકની અંદર જઈ રહ્યા છીએ, આકૃતિ પ્રમાણે જ ટોપિકના અંદર લઈ જઈશું. અને અહીંયા તમે જોઈ શકો આ બિંદુ કયું છે? સી થી લઈને હું બી સુધી જઉં તો વિધેયનો વક્ર ઘટી રહ્યો છે. ઘટી રહ્યો હોય એવું સાબિત કરવું હોય તો એનું વિકલન આપણે <0 બતાવતા. તો અહીંયા શું થઈ ગયું? f' <0. તો તમને આના ઉપરથી થોડોક આઈડિયા તો આવી જ જશે કે જ્યારે વિકલનનો જવાબ સમજજો, જ્યારે વિકલનનો જવાબ ધનથી લઈને ઋણ તરફ જાય, ધનથી લઈને ઋણ તરફ જાય, ધન શબ્દ વાપરું એટલે તમારા મગજમાં આવવું જોઈએ કે આલેખ વધતો હશે. ઋણ શબ્દ વાપરું એટલે તમારા મગજમાં આવવું જોઈએ કે આલેખ ઘટતો હશે. તો જ્યારે વિકલન એટલે કે f' ધનથી લઈને ઋણ સુધી જાય ત્યારે તમને વચ્ચે જે કિંમત મળે એ કિંમત શું હશે? મહત્તમ હશે. સમજાય છે? બરાબર ને? જો વધે એટલે એનું વિકલન 0 કરતાં મોટું હોય. પછી એક એવો બિંદુ આવે જ્યાં ધનમાંથી ઋણ જવા માટે વચ્ચે શું જવાબ આવી જાય? શૂન્ય. સંખ્યા રેખા ખબર ને? પહેલાં ધન આવે, પછી શૂન્ય આવે ને પછી ઋણ આવે. એટલે વિકલન ધન થાય, વિકલનનો જવાબ, પછી ક્યાંક શૂન્ય થઈ જાય અને પછી એ ઋણ થઈ જાય. એટલે ધન, શૂન્ય અને ઋણ. તો જ્યારે વિકલનનો જવાબ ધનથી લઈને ઋણ તરફ જાય ત્યારે તમને જે વચ્ચેનું બિંદુ મળ્યું હોય એ બિંદુ આગળ આપણને કેવું મૂલ્ય મળે? સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. સમજજો આ વાતને, ખાસ મગજમાં નાખી દેજો. હવે આને હું બીજી એક રીતે તમને બતાવી દઉં. જે આપણે દોર્યું છે એ આકૃતિ એના પ્રમાણે. બરાબર. આપણે એક્સની કઈ કિંમતની વાત કરી રહ્યા છીએ? a થી b. બરાબર. એટલે આપણો અંતરાલ થઈ ગયો a થી લઈને b. તો x બિલોંગ્સ ટુ a થી b માં સમજવાની વાત છે. બે રીતે તમને બતાવીશ. એક તો એક આ રીતે છે અને એક બીજું પણ આપણે ચોપડી પ્રમાણે તમને કહીએ. x બિલોંગ્સ ટુ a થી b માં મતલબ xની કિંમત a થી b સુધી આપણે જઈએ ત્યારે સમજજો કે f(c) નો જવાબ, f(c) ક્યાંથી લાયા? તો કે c વચ્ચે છે એનો જે જવાબ હોય અહીંયા વાળો એને કહેવાય f(c). હમણાં આપણે આલેખ આગળ બતાવ્યો ને, આલેખ c1 c2 c3. તો c1 આગળ જે ઉપર જવાબ મળે એને f(c1) કહેવાય. તો એવું જ અહીંયા છે. c ની ઉપર તમને જે જવાબ મળ્યો હોય અહીંયા એ જવાબને f(c) કહેવાય. તો f(c) નો જવાબ તમને આપેલા વક્રમાં સૌથી હાઈએસ્ટ મળે, મતલબ ગ્રેટર ધેન f(x). સમજો શું કહેવા માંગીએ છીએ? બરાબર. એક્સની કિંમત a થી લઈને b આપેલી આકૃતિમાં જ વિચારવાનું તમારે. a થી b માં c બિંદુ આગળ તમને જે જવાબ મળે એટલે જવાબને f(c) કહેવાય. બાકીના જવાબ કરતાં સૌથી મોટો હોય. દેખાય ને તમને? મેં c બિંદુવાળો જવાબ f(c) એ બાકીની કોઈ પણ એક્સની કિંમત a થી b ની વચ્ચે માટે એના કરતાં મેં મોટો જવાબ લીધેલો છે. તો જ્યારે આવું થાય ત્યારે આપણે લખી શકીએ કે બિંદુ c આગળ અથવા તો x બરાબર c માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય કયું મળે? f(c) મળે. બરાબર છે. તો આ વાત તમને બતાવી છે જેની અંદર ક્યાંય તમને વિકલન દેખાતું નથી. બરાબર. પણ ક્યાંક ના ક્યાંક વિકલન પર આધારિત જ છે. કેવી રીતે? તો તમે જુઓ કે આ વિકલન કંઈક ગ્રેટર ધેન 0 મતલબ કે ધન અને અહીંયા શું થઈ જાય છે? ઋણ. તો ધનથી ઋણ તરફ ગયું એનું જે વચ્ચેવાળું બિંદુ હોય એ વચ્ચેવાળું જ બિંદુ આપણા માટે શું છે? c. તો એ c બિંદુ આગળ જ આપણને કેવું મૂલ્ય મળી જાય છે? સ્થાનીય મહત્તમ મૂલ્ય મળી જાય છે. સમજાઈ ગયું આટલું? હવે આને હું વિકલનની ભાષામાં કહું. બરાબર. આમાં ક્યાંય તમને વિકલન નથી દેખાતું. બરાબર. પણ આપણું ચેપ્ટર તો વિકલન. હવે વિકલનનો ઉપયોગ કરીએ છીએ. આપણને જરા થોડુંક રિવાઇઝ કરાવી દઉં. ચેપ્ટર નંબર 5 કે કોઈક બિંદુ હોય, ધારો કે મેં અહીંયા લખ્યું c. તો c ની બહુ જ નજીકનું ડાબી બાજુવાળું મારે કિંમત લેવી હોય ધ્યાનમાં, c ની ડાબી બાજુવાળી કિંમત, તો આપણને ખ્યાલ હશે આપણે શું ધ્યાનમાં લેતા હતા? c માઇનસ h. અને c ની સહેજ જમણી બાજુની કિંમત લેવી હોય તો એના માટે આપણે શું ધ્યાનમાં લેતા હતા? c પ્લસ h. તો મારે અહીંયા બિંદુ c આગળ મહત્તમ જવાબ મળ્યો છે,
વિકલન પ્રમાણે, તો એના માટે મારે લખવું હોય આ બીજી રીત આવી જશે. જરા સમજજો કે એક્સની કિંમત જ્યારે સી માઇનસ એચથી સીની વચ્ચે હોય, સમજો એક્સની કિંમત જ્યારે સી માઇનસ એચથી સીની વચ્ચે હોય એ ટાઈમે તમને ખબર પડી ગઈ હશે કે અહીંયાથી લઈને અહીંયા સી માઇનસ એચ એટલે બહુ નજીકની કિંમત, પણ એટલા ભાગમાં આપેલ વિધેયનું વિકલન ધન હશે. તો આના માટે એફ ડેશ ઓફ સી તમને ગ્રેટર ધેન 0 મળે, તથા સી એક્સ બિલોંગ્સ ટુ, જોતા રહેજો, હવે સીથી લઈને સી પ્લસ એચ, તો સીથી લઈને સી પ્લસ એચ માટે તમને એફ ડેશ ઓફ સી શું મળે? લેસ ધેન 0. કીધું ને આપણે, વધતું હોય એટલે એનું વિકલન પોઝિટિવ હોય, ગ્રેટર ધેન 0, પછી અચાનક એ 0 થઈ જાય, બરાબર, કારણ કે આડી લાઈન આવી જાય તો એનું વિકલન ત્યાં 0 થઈ જાય. તો એ જ્યાં 0 થયું હોય એ જ જગ્યાએ આપણને મહત્તમ મૂલ્ય મળે છે. પછી શું થઈ જાય? એ ઘટતું જાય એટલે એનું વિકલન જે હશે એ લેસ ધેન 0 આવે, બરાબર. તો એક્સ બિલોંગ્સ ટુ સીની સેજ ડાબી બાજુ એટલે સી માઇનસ એચથી સી સુધીમાં તમને એનું વિકલન ધન મળે. પછી સીથી સેજ જમણી બાજુ સીથી લઈને સી પ્લસ એચ સુધીમાં તમને એનું વિકલન ઋણ મળે. એટલે ધનથી લઈને ઋણ તરફ, તો ઉપરનું બિંદુ તમારું સ્થાનીય મહત્તમ મૂલ્ય આપે, બરાબર. તો આવું થતું હોય, જો આ વિકલન આવી ગયું, આવું થતું હોય તો આપણે કહી શકીએ કે એક્સ બરાબર સી માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય કયું મળે આપણને? એફ ઓફ સી મળે. સમજાય છે? આ તમને અહીંયા જે પણ આકૃતિ દેખાય છે એના પ્રમાણે કીધું, અને આ તમને વ્યાખ્યા પ્રમાણે એટલે વિકલનનો ઉપયોગ કરીને કેવી રીતે મહત્તમ ન્યૂનતમ સાબિત કરવામાં આવે છે એનો ઉપયોગ કરીને તમને કીધું, બરાબર. પણ જે દાખલા આપણે ગણવાના છીએ એની અંદર તો કંઈક અલગ તમને જોવા મળશે. આનો જ ઉપયોગ કરેલો હશે ક્યાંક ને ક્યાંક, પણ થોડીક મેથડ અલગ હશે. આ તમને ખાલી સમજાઈ રહ્યા છે કે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ આપણને કેવી રીતે મળતું હોય છે, બરાબર છે. એટલે એક વખત મગજમાં એક વસ્તુ નાખી દેજો, જ્યારે વિકલન ધનથી લઈને ઋણ તરફ જાય, બરાબર, નિશાની બદલાય એટલું યાદ રાખવાનું કે વિકલનમાં જવાબ નિશાની બદલે, વિકલનનો જવાબ નિશાની બદલે એટલે તમને 100% સ્થાનીય મહત્તમ અથવા તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. ધનથી લઈને ઋણ તરફ જાય તો તમને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે. અને હવે નેક્સ્ટ ટોપિક આવશે ન્યૂનતમ માટે, એમાં ઋણથી લઈને ધન તરફ જાય એટલે નીચેનું મૂલ્ય એટલે કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. એટલે શું યાદ રાખશો કે જ્યારે વિકલનનો જવાબ એની નિશાની બદલે, મતલબ ધનથી ઋણ તરફ અથવા તો ઋણથી ધન તરફ, ત્યારે તમને 100% સ્થાનીય મહત્તમ અથવા તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળતું હશે. એવો પણ કેસ આવે છે કે જેમાં વિકલનનો જવાબ, હમણાં એ કેસની વાત કરીએ છીએ, બરાબર, થોડીક ડિટેલમાં કરીએ તો 1 બાય 1 જઈએ આપણે. આ વાત કરી સ્થાનીય મહત્તમની, બરાબર. આ આકૃતિ પ્રમાણે પહેલું વિધાન છે અને બીજું વિધાન જેની અંદર આપણે વિકલનનો ઉપયોગ કરેલો છે, બરાબર છે. પછી વાત કરીએ સ્થાનીય ન્યૂનતમની. ચલો, તો જેને આ વસ્તુ આકૃતિ પ્રમાણે સમજવી હોય તો એકવાર વિડીયો પોઝ કરી લખી શકે છે. નેક્સ્ટ હવે આવી રહ્યું છે આપણા માટે સ્થાનીય ન્યૂનતમ, બરાબર. બસ આ જ પ્રકારની વસ્તુ છે. તમે થોડુંક વ્યવસ્થિત આ સમજ્યા હશો તો તમને ફટાફટ આમાં ખ્યાલ આવી જશે. જરા જોતા રહેજો. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એટલે ન્યૂનતમ લેવું છે તો પછી હું એ રીતની જ આકૃતિ દોરું, બરાબર છે. તો ચલો, મેં એક આકૃતિ દોરી નાનકડી એવી, જેમાં મારે સ્થાનીય ન્યૂનતમ જોઈતું હતું, તો મેં આકૃતિ પણ એ જ રીતની દોરી, બરાબર. અહીંયા એક બિંદુ, અહીંયા એક બિંદુ ને એક અહીંયા બિંદુ આવી જશે. ચલો, તો આપણે એને અલગ રંગથી મૂકી દઈએ કે આપણા આ કિંમત એક્સ બરાબર એ આગળ, બરાબર છે. ચલો, આ એક્સ બરાબર એ, પછી આ એક્સ બરાબર હમણાં લીધેલા એ પ્રમાણે સી, અને આ એક્સ બરાબર બી માટે. ચલો, હવે તમને ખબર તો પડી જ ગઈ હશે. ખબર પડી જાય ને, એથી લઈને હું બી સુધી જઉં છું એટલે મારો વક્ર નીચેની સાઈડ જઈ રહ્યો છે. નીચેની સાઈડ મતલબ ઘટી રહ્યો છે. જ્યારે પણ અહીંયા ઘટે ત્યારે જે વિકલનનો જવાબ હોય એ શું આપે? ઋણ આપે. તો એફ ડેશ એક્સ લેસ ધેન શું થઈ જશે? 0 થઈ જશે, બરાબર છે. લેસ ધેન 0 થઈ જશે. હવે સીથી લઈને હું બી તરફ જઉં છું, સીથી લઈને બી તરફ, તો મારું વિધેય અહીંયા વધી રહ્યું છે. વધી રહ્યું છે એનો મતલબ એનું વિકલન વધતું વિધેય હોય એટલે એનું વિકલન ધન મળે. તો એફ ડેશ ઓફ એક્સ શું મળે આપણને? ગ્રેટર ધેન 0. પણ એક એવું બિંદુ હશે જ્યારે તમને એનો એ સ્પર્શક, ધારો કે આ સી બિંદુ આગળ તમે સ્પર્શક દોરો તો તમને એક આવી આડી લાઈન મળી હશે, અને આડી લાઈન એક્સ અક્ષને સમાંતર લાઈન એટલે એનો ઢાળ હંમેશા માટે શું થઈ જાય? 0. તો આ બિંદુ આગળ તમને એનું વિકલન શું મળ્યું હશે? 0 મળ્યું હશે, બરાબર. આ વિકલન 0 મળે છે એનું પણ કંઈક કામ છે.
એ ત્રીજા ભાગમાં તમને કહી રહ્યા છીએ, બરાબર છે. અત્યારે તમને ખાલી સમજાવી રહ્યા છીએ કે વિકલનની મદદથી મહત્તમ ન્યૂનતમ મૂલ્ય કેવી રીતે મળતું હશે, બરાબર. તો આપણે એની વાત કરી રહ્યા છીએ. ચલો તમને થોડું ઘણું તો ખ્યાલ આવી જ ગયો હશે કેવી રીતે આપણે લખી શકીએ. ચલો પહેલાં આકૃતિ પ્રમાણે લખી નાખીએ. એક્સની કિંમત એ અને બીની વચ્ચે હોય, એક્સ બિલોંગ્સ ટુ a, b માટે સમજજો એફ ઓફ સી, આ સી બિંદુ આગળ જે તમને અહીંયા જવાબ મળે એને એફ ઓફ સી કહેવાય. તો આ એફ ઓફ સીનો જવાબ, અહીંયાવાળો જવાબ આપેલા વક્ર પરના કોઈ પણ બિંદુ કરતાં સૌથી નાની કિંમત ધરાવતો હોય. કારણ કે આપણે શું શોધી રહ્યા છીએ? ન્યૂનતમ. સમજજો આપેલા વક્રમાં એક્સ બરાબર સી માટેનો જવાબ એટલે કે એફ ઓફ સી, તો આ એફ ઓફ સી એ વક્ર પરના કોઈ પણ બિંદુ માટેના જવાબ કરતાં સૌથી નાનો જવાબ હોય. એટલે મેં આને શું લખી નાખ્યું? લેસ ધેન એફ ઓફ એક્સ. પહેલામાં એ સૌથી મોટો જવાબ હતો એટલે એફ ઓફ સી ગ્રેટર ધેન આવતું હતું. અહીંયા સૌથી નાનો જવાબ છે એટલે એફ ઓફ સી લેસ ધેન આવશે. જો આવું થતું હોય તો આપણે કહી શકીએ કે એક્સ બરાબર સી આગળ એફ ઓફ સી એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે, બરાબર. આ ખાલી સ્થાનીયની વાત ચાલી રહી છે, વૈશ્વિકની વાત આપણે થોડીક વાર રહીને કરી રહ્યા છીએ, બરાબર. તો આ જેની અંદર ક્યાંય આપણે વિકલનનો ઉપયોગ કરેલ નથી, પણ હવે વિકલનનો વારો. પેલાની જેમ જ જરા સમજજો, વચ્ચે બિંદુ સી હોય, સેજ ડાબી બાજુ જાઓ તો સી માઇનસ એચ, સેજ જમણી બાજુ જાઓ તો સી પ્લસ એચ. એચની કિંમત બહુ જ ઝીરોની એકદમ નજીક આપણે છે એવું વિચારવાનું, બરાબર. તો તમે જોઈ શકો છો એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ એચથી સી સુધી, સી માટે તમને જે જવાબ મળવાનો છે, મતલબ કે જે એફ ડેશ ઓફ સી મળવાનું છે એ એફ ડેશ ઓફ સી શું હશે? લેસ ધેન 0. ચલો એક્સ લખશું અહીંયા, લેસ ધેન 0. ઘટે છે ને તો પહેલાં તમારે એનું વિકલન લેસ ધેન 0 આવે. અને એક્સ બિલોંગ્સ ટુ સીથી લઈને સી પ્લસ એચ, એટલે સીથી લઈને સેજ વધ્યા તો પછી વક્ર ત્યાં શું થઈ ગયો? વધી ગયો. તો સીથી લઈને સી પ્લસ એચ સુધીમાં એફ ડેશ ઓફ એક્સનો જવાબ ધન મળ્યો, એટલે ઋણ મળ્યો એના પછી ધન મળ્યો. એનો મતલબ વક્ર ઘટ્યો પછી વધ્યો. એટલે આવું થાય, ઘટે ને પછી વધે તો તમને નીચેવાળું બિંદુ જે પણ હોય એના માટેનો જે જવાબ મળ્યો હોય એ જવાબ કેવો હોય? સૌથી નીચેવાળો, એટલે કે સ્થાનીય ન્યૂનતમ મળ્યો કહેવાય. તો આના ઉપરથી પણ આપણે લખી શકીએ એક્સ બરાબર સી આગળ એફ ઓફ સી એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે, બરાબર. આ વિકલનની મદદથી આપણે તમને બતાવ્યું કે સ્થાનીય મહત્તમ માટે તમારું વિધેય જો સમજો, મહત્તમ અને ન્યૂનતમ. મહત્તમ એટલે ઉપર હોય, કેવી રીતે મળે? વિધેય વધે પછી ઘટે તો તમને મહત્તમ મૂલ્ય મળે. હવે ન્યૂનતમ મૂલ્ય ક્યારે મળે? વિધેય ઘટે પછી વધે, એટલે સૌથી નીચેનું બિંદુ જે પણ હોય એ માટે જે કિંમત મળે વિધેયની, એ કિંમત આપણા માટે શું થઈ જાય? સ્થાનીય ન્યૂનતમ. તો એને ગ્રાફિકલી તો તમે જોઈ શકો છો, એને આ રીતે પણ તમે લખી શકો જેમાં વિકલનનો ઉપયોગ નથી કર્યો. પણ જો તમારે વિકલનનો ઉપયોગ કરવો હોય તો એના માટે આપણે આ રીતે દર્શાવી શકીએ, બરાબર છે. જ્યારે દાખલા ગણશું ત્યારે આનો તો ખાસ ઉપયોગ નથી કરતા, બરાબર. પણ જ્યારે હમણાં એક દ્વિતીય વિકલિત કસોટી આવશે એ જ્યારે નિષ્ફળ જાય ત્યારે આ બધી વાર્તા આપણે ત્યાં યાદ તમને કરાવીએ છીએ, બરાબર છે. તો આ વાત થઈ સ્થાનીય ન્યૂનતમની, બરાબર છે. વૈશ્વિકની વાત આમાં આપણે નથી કરતા. કારણ શું થઈ જાય? કારણ કે આપણે આટલા જ ભાગમાં વિચારી રહ્યા છીએ. તો આટલા ભાગમાં તો તમે આ બિંદુ આગળ સ્થાનીય ન્યૂનતમ પણ કહી શકો અને વૈશ્વિક ન્યૂનતમ, કારણ કે આના સિવાય તો કોઈ બિંદુ દેખાતું જ નથી જેની આગળ તમને સૌથી નાનો જવાબ મળતો હોય. તો આ બિંદુ આગળ સ્થાનીય ન્યૂનતમ પણ મળ્યું કહેવાય અને વૈશ્વિક ન્યૂનતમ પણ અત્યારે મળ્યું કહેવાય, જે મેં દોર્યું છે એના પ્રમાણે, બરાબર છે. પણ આપણે એ કેવી રીતે નક્કી કરવાનું એની વાત તો થોડીક વાર રહીને આપણે કરી રહ્યા છીએ. તો આ વાત કરી સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ. પણ જરૂરી નથી કે દરેક વખતે તમને સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મળે. તમને એક વસ્તુ યાદ રાખવાની ખાસ કીધી મેં. કઈ વસ્તુ કીધી? તો જ્યારે વિકલનનો જવાબ ધનથી ઋણ તરફ અથવા ઋણથી ધન તરફ જાય ત્યારે 100% તમને ક્યાંક ના ક્યાંક મહત્તમ કાં તો ક્યાંક ના ક્યાંક ન્યૂનતમ કિંમત મળે. પણ જો એવું ના થતું હોય, મતલબ કે વિકલનનો જવાબ કોઈ બિંદુ આગળ ડાબી બાજુ અને જમણી બાજુ સરખી જ જવાબ ધરાવતો હોય, મતલબ આ બાજુના ભાગમાં પણ માની લો એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 છે આટલેથી આટલા ભાગમાં, અને સી થી સી પ્લસ એચમાં પણ એફ ડેશ ઓફ એક્સ ગ્રેટર ધેન 0 છે, મતલબ આ પણ ધન આ પણ ધન,
મતલબ વિધેય તો વધી જ રહ્યું છે, તો વચ્ચેવાળા બિંદુ આગળ તમે નક્કી કરી શકો નહીં કે આ બિંદુ આગળ તમને મહત્તમ મળ્યું કે ન્યૂનતમ મળ્યું. ચલો થોડુંક વ્યવસ્થિત સમજાવું તમને આકૃતિ સાથે, કે જ્યાં આપણને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું નથી. ક્યારે મહત્તમ ન્યૂનતમ મળે એના માટે શું યાદ રાખવાનું? વિકલનનો જવાબ ધનથી ઋણ કાં તો ઋણથી ધન થતો હોય તો વચ્ચેની એ કિંમત જ્યાંથી જવાબ બદલાયો હોય ત્યાં તમને મહત્તમ કાં તો ન્યૂનતમ મૂલ્ય મળે. હવે ક્યાં નથી મળતું એની વાત. સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ક્યાં ન મળે? સમજો આ બધી વસ્તુ થોડુંક લોજિકલ છે, આગળનું થોડુંક બેઝિક આપણને આવડતું હોય તો આ બધી સમજવામાં તમને વ્યવસ્થિત મજા આવી જાય. ચલો હવે એ જ વસ્તુ તમને આકૃતિ પ્રમાણે દર્શાવી દઈએ. ચલો તો અહીંયાથી મેં આ રીતે વક્ર મૂક્યો, પછી પાછો એના એજ વધારી દીધો. તમે જોઈ શકો x બરાબર a છે, અહીંયા હું ચલો માની લો x બરાબર c લીધું અને અહીંયા માની લો x બરાબર b લીધું. બરાબર ને? ચલો પહેલાંની જેવું જ છે કંઈક ના કંઈક. જો અહીંયાથી અહીંયા વધ્યું, મતલબ સ્પર્શક તમારો અહીંયા હશે, વધે છે, વિકલન 0 કરતાં મોટું હોય. અહીંયા પણ અહીંયા વધી જ રહ્યું છે. સ્પર્શકનો જે પણ જવાબ એટલે કે f' ઓફ xની વાત છે એ પણ તમને શું મળે? ગ્રેટર દેન 0. તો અહીંયા શું થયું? થોડુંક વધ્યું, પાછું એનાથી પણ આગળ જતાં થોડુંક વધ્યું. મતલબ આ તો વધ્યા જ કરે છે. તો પછી આ બિંદુ આગળ તમે નક્કી જ ના કરી શકો કે આ બિંદુ આગળ તમને મહત્તમ મૂલ્ય મળ્યું કે ન્યૂનતમ, નક્કી જ ના થાય. બરાબર? મહત્તમ કે ન્યૂનતમ ક્યાંથી નક્કી થાય? સૌથી છેવાડાનું બિંદુ હોય અને સૌથી અપરનું બિંદુ હોય ત્યારે જ તમને ખબર પડે કે મહત્તમ અને ન્યૂનતમ. આ ગ્રાફ અત્યારે હું ધારો કે અહીંયાથી આગળ લઈ જાઉં કે આ રીતે આગળ આ રીતે ઇન્ફાઇનાઇટ સુધી લઈ લઉં, આ રીતે અહીંયા પણ મેં ઇન્ફાઇનાઇટ સુધી, ચલો આ રીતે ડોટેડની જગ્યાએ આપણે આ રીતે મૂકી દીધું. તો હવે જરા નક્કી કરીને કહો આમાં તમને ક્યાં મહત્તમ ને ક્યાં ન્યૂનતમ મૂલ્ય મળે? તો ના ખબર પડે. કેમ? કારણ કે આ ગ્રાફને મેં બાંધેલો નથી, આને કોઈ લિમિટ મેં આપી નથી. એટલે આ ક્યાં જઈને અટકશે ઉપર એ પણ આપણને ખબર નથી, કે ક્યાં નીચે જઈને અટકશે આપણને એ પણ ખબર નથી. એટલે આવા કર્વ એટલે કે આવા વક્રની અંદર આપણને કોઈ જગ્યાએ એવું ખબર ના પડે કે મહત્તમ મૂલ્ય હશે કે ન્યૂનતમ, કારણ કે આપણી જોડે આટલી જ માહિતી છે. તો તમારે ખાલી અત્યારે હું કોની વાત કરી રહ્યો છું? x બરાબર c આગળ. બીજા ઘણા બધા બિંદુ હશે પણ અત્યારે હું એની વાત નથી કરતો. x બરાબર c માટે તમે થોડાક ડાબી બાજુ આવશો. x બરાબર c માં સહેજ ડાબી બાજુ એટલે c માઇનસ h, સહેજ જમણી બાજુ એટલે c પ્લસ h. તો તમે અહીંયા જરા જોઈને કહી શકો છો x બિલોંગ્સ ટુ c માઇનસ h થી c માટે અને x બિલોંગ્સ ટુ c થી લઈને c પ્લસ h માટે. બંને માટે તમને f' ઓફ x વધતું એટલે કે ગ્રેટર દેન 0 દેખાય છે. તો પછી આવા બિંદુ આગળ તમને, કારણ કે વધી જ રહ્યું છે, તો ના મહત્તમ મળે કે ના ન્યૂનતમ મળે. જો તમને આવી આકૃતિ આપી હોય તો પણ તમને ખબર પડી જાય. ચલો બરાબર, આ એક આકૃતિ છે બીજી. બરાબર, થોડુંક અહીંયા વક્ર આ રીતનું મેં મૂકી દીધો હોય તો ચલો અહીંયાનું એક બિંદુ લઈ લીધું x બરાબર c. તો અહીંયા તમે જોશો તો સ્પર્શક પ્રમાણે નીચે જ આવી રહ્યો છે વિધેય લેસ ધેન 0. અહીંયા પણ તમે જોશો તો પણ અહીંયા શું આવી ગયું છે? f' ઓફ x લેસ ધેન 0. મતલબ શું થયું? ઘટ્યું, ફરી ઘટ્યું. તો આ તો ઘટ જ કરે છે. મતલબ આ બિંદુ આગળ આપણે નક્કી કરી શકીએ નહીં. એટલે મહત્તમ ને ન્યૂનતમ મળે એના માટે તમને શું યાદ રાખવાનું કીધું? જ્યારે વિકલનનો જવાબ ધનથી ઋણ તરફ અથવા તો ઋણથી ધન તરફ જાય તો તમને 100% મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે, સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મળે. પણ જો વિકલનનો જવાબ ધનથી ધન તરફ જ જતો હોય તો તમને એ બિંદુ આગળ મહત્તમ ન્યૂનતમ ન મળે. જો વિકલનનો જવાબ ઋણથી ઋણ તરફ જ જતો હોય તો વચ્ચેવાળા બિંદુ આગળ તમને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. આટલું ખ્યાલ આવી જાય છે. એટલે આ પ્રથમ વિકલિત કસોટી થઈ કે જેમાં આપણને મહત્તમ મૂલ્ય કે ન્યૂનતમ મૂલ્ય કેવી રીતે મળે છે એની આપણે વાત અહીંયા કરેલી છે. બરાબર છે? તો આ વસ્તુ પણ સમજવા જેવી છે. બરાબર? તો અત્યારે આપણે આ પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કેવી રીતે કરવો એની વાત કરી. બરાબર? દાખલા ગણવાની જે મેથડ છે એની વાત તો હમણાં કરીએ છીએ. ખાલી તમને આ તો સમજાવી રહ્યા છીએ કે મહત્તમ અને ન્યૂનતમ ખરેખર છે શું. ચલો હવે વાત કરીએ છીએ આપણે દ્વિતીય વિકલિત કસોટી. આ સમજજો, બહુ જ મજા આવે એવું છે. ચોપડીમાં આ ટોપિક તમને જોવા નહીં મળે. બરાબર? દ્વિતીય વિકલિત કસોટી સમજજો જરા. ત્રીજા નંબરનો ટોપિક છે આપણા માટે અત્યારે આ દ્વિતીય વિકલિત કસોટી. આના પછી તમને બતાવીએ કે દાખલાની અંદર કઈ મેથડ કેવી રીતે આપણે સોલ્વ કરું સ્ટેપ બાય સ્ટેપ, એ તમને આના પછી આપણે બતાવીએ. આ થઈ ગઈ વાત દ્વિતીય વિકલિત કસોટી. જોજો અને સમજજો.
બરાબર. દ્વિતીય વિકલિત કસોટી માટે આપણને ખબર પડવી જોઈએ. એક નવા શબ્દો તમારા માટે આવી રહ્યા છે. બે શબ્દો છે જેનું નામ છે કોન્કેવ અપ અને બીજો શબ્દ છે કોન્કેવ ડાઉન. બરાબર. હવે આ બંને વસ્તુ શું છે એની વાત કરીએ. અપ એટલે ઉપર, ઉપર કીધું. અપ એટલે વધતું એવું નથી કીધું, મગજમાં નાખજો. અપ એટલે ઉપર, ઉપરની વાત છે, વધવાની વાત નથી. ડાઉન એટલે નીચે, નીચેની વાત છે, ઘટવાની વાત નથી. બરાબર. કે કોન્કેવ અપ એટલે ઉપર, એટલે ઉપર શું એની વાત કરીએ છીએ. હમણાં આકૃતિમાં તમને બતાવીએ. કોન્કેવ ડાઉન તો ડાઉન એટલે નીચે, પણ નીચે શું એની વાત હમણાં આપણે કરીએ. પણ એટલું મગજમાં નાખજો કે અપ એટલે વધતું નહીં, ડાઉન એટલે ઘટતું પણ નહીં. બરાબર છે. હવે જો આ બંને શબ્દને સમજવા માટે હું તમને એક આકૃતિ દોરીને સમજાવું. એના માટે પહેલાં તો જુઓ, કોન્કેવ અપ કોને કહેવાય, મતલબ એને વિકલન પરથી કઈ રીતે ખબર પડે કે કોન્કેવ અપ છે. તો એની જે શરત આવે, જેમ આપણે વધતું હોય એની શરત શું થઈ જાય કે જેનું વિકલન ધન આપે જવાબ એ વધતું વિધેય હોય. તો એ જ રીતે કોન્કેવ અપ માટે ડબલ ડેશ, દ્વિતીય વિકલિત કસોટી ડબલ ડેશ શું હોય, હંમેશા 0 કરતાં મોટું હોય. અને કોન્કેવ ડાઉન માટે, કોન્કેવ ડાઉન માટે એનું વિકલન શું હોય, ડબલ ડેશ વાળું. હો ભાઈ, દ્વિતીય વિકલિત એ શું હોય, <0. સમજજો જરા. બરાબર છે. મેં ક્યાં એવો શબ્દ નથી વાપર્યો કે વધતું અને ઘટતું. મેં એવો જ શબ્દ વાપર્યો છે અપ એટલે ખાલી ઉપર, ડાઉન એટલે ખાલી નીચે. હવે આ શબ્દને આપણે આકૃતિમાં સમજીએ. કોન્કેવ અપ ક્યારે કહેવાય, જ્યારે દ્વિતીય વિકલન 0 કરતાં મોટું એટલે કે ધન હોય. કોન્કેવ ડાઉન ક્યારે કહેવાય, જ્યારે દ્વિતીય વિકલન <0 એટલે કે ઋણ હોય. ચલો હવે હું તમને બે આકૃતિ પરથી આ શું કહેવા માગે છે એની વાત કરી લઈએ. જરા સમજજો. બરાબર છે. કે અત્યારે હું એક આકૃતિ દોરું આ રીતે, કે આપણે ચલો આ રીતે મેં આકૃતિ દોરી છે. ચલો બરાબર. આની સાથે સાથે એક બીજી પણ આકૃતિ દોરી જ દઉં નીચે. ચલો જોતા રહેજો અને સમજજો, મજા આવશે. આ રીતે મેં એક બીજી આકૃતિ દોરી છે. બરાબર છે. હવે અહીંયા મેં આ રીતની આકૃતિ દોરી છે, એ આપણે આ રીતે દોરીએ. આ આપણે ઘટીને વધ્યું છે. ચલો બીજી આકૃતિ બાજુમાં દોરીએ. અહીંયા કરતાં તમને અહીંયા વધારે થોડીક મજા આવશે. ચલો તો પછી અહીંયા આ આકૃતિ મેં આવી દોરી નાખી, એ આ રીતે. હું આમાં બંને કેસ બતાવીશ તમને. વધતું ઘટતું એના માટે કોન્કેવ અપ શું છે, બરાબર. વધતું ઘટતું એના માટે કોન્કેવ ડાઉન શું છે એની વાત. બરાબર. હવે જે અપ અને ડાઉનની વાત કરતા હતા, અપ એટલે ઉપર અને ડાઉન એટલે નીચે. પણ શું, તો અપ એટલે વક્ર ઉપર, અપ એટલે વક્ર ઉપર. કોની ઉપર, તો એ સ્પર્શકની ઉપર. જોજો અને સમજજો કે આ વક્ર મેં અહીંયાથી અહીંયા સુધી દોર્યો છે. સમજજો, આ વક્ર મેં અહીંયાથી અહીંયા સુધી દોર્યો છે અને મને કહેવામાં આવે કે મારે આ વક્ર પરના કોઈ પણ બિંદુ આગળ સ્પર્શક દોરવાનો છે. તો હું આ બિંદુ ધારો કે નક્કી કરું, તો ત્યાં મારે સ્પર્શક દોરવો હોય તો હું આ રીતે સ્પર્શીને નીકળી જાય મેં એક સ્પર્શક દોરી શકું. ચલો એ રીતે મારે આ બિંદુએ દોરવો હોય તો એ રીતે હું અહીંયા પણ દોરી શકું. બરાબર છે. અહીંયા મારે દોરવો હોય તો હું આ રીતે દોરી શકું સ્પર્શક. અહીંયા વચ્ચોવચ મારે દોરવો હોય તો આ રીતે હું સ્પર્શક દોરી શકું. અહીંયા ગમે ત્યાં આપેલ વક્ર પરના કોઈ પણ બિંદુ આગળ મારે સ્પર્શક દોરવો હોય તો હું આ રીતે સ્પર્શક દોરી શકું. હવે આખી આકૃતિને ધ્યાનથી તમે જોશો તો બે શબ્દ હું તમને કહીશ, તમે બંને શબ્દને આકૃતિમાં જોજો. એક શબ્દ છે વક્ર. વક્ર એટલે તમારા માટે જે આ કાળી લાઈન હતી એ, બરાબર છે ને. આ જે કાળી લાઈન છે એ આપણા માટે શું થઈ જશે, વક્ર. વક્ર એટલે y બરાબર fx. વક્ર એટલે y બરાબર fx. મતલબ આ વક્ર કોઈ પણ હોઈ શકે, વર્તુળ, પરવલય, ઉપવલય, અતિવલય, રેખા, કંઈ પણ હોઈ શકે. અને જે આ વાદળી લાઈન દેખાય છે એને આપણે શું કહીએ છીએ, સ્પર્શક કહીએ છીએ. બરાબર. તો જે તમને વાદળી લાઈન દરેક જગ્યાએ દેખાય છે એને આપણે શું કહીએ છીએ, સ્પર્શક. તો બે શબ્દ તમને કીધા. કયા બે શબ્દ? એક તો વક્ર અને બીજો સ્પર્શક. તો કોન્કેવ અપનો મતલબ એવો થાય છે, અપ એટલે ઉપર, પણ શું ઉપર, તો વક્ર અને સ્પર્શકમાં હંમેશા માટે વક્ર ઉપરની સાઈડ હોય. દેખાય ને તમને? આ આકૃતિમાં જુઓ, વક્ર કાળી પેનથી છે અને સ્પર્શક બ્લુ પેનથી છે. તો તમે એમાં જોશો તો હંમેશા માટે મેં આ સ્પર્શક દોર્યો તો એની ઉપર જ વક્ર છે, આ સ્પર્શક દોર્યો તો એની ઉપર જ વક્ર છે, આ સ્પર્શક દોર્યો તો એની ઉપર જ. મતલબ કોઈ પણ જગ્યાએ આપેલ
આ કિંમતો એટલે કે આ અંતરાલ માટે હું કોઈ પણ બિંદુ આગળ સ્પર્શક દોરું તો એ સ્પર્શક હંમેશા વક્રની નીચેથી નીકળશે. આ પ્રમાણે વક્ર હતો તો હંમેશા વક્ર નીચેની સાઈડ નીકળશે. બરાબર છે. સ્પર્શક વક્ર ઉપર હશે જ્યારે સ્પર્શક શું હશે? નીચે. તો કોન્કેવ અપનો મતલબ શું થઈ જાય? અપ એટલે ઉપર, એનો મતલબ વક્ર હશે ઉપર. બરાબર. સ્પર્શકની ઉપર વક્ર. તમે એવું યાદ રાખી શકો, સ્પર્શકની ઉપર વક્ર યાદ રાખવા માટે છે. બરાબર. આને કંઈ એ રીતે જોવાની જરૂર નથી. સ્પર્શકની ઉપર વક્ર હશે આપેલ આકૃતિમાં, તો આવી આકૃતિને શું કહેવાય? કોન્કેવ અપ. અને આવી આકૃતિ માટે હંમેશા f'(x) શું થાય? ગ્રેટર દેન 0 થાય. બરાબર છે. જે કોન્કેવ શબ્દ છે એક જાતનો જોવા જાવ તો બેન્ડિંગ કહેવાય. બેન્ડિંગ એટલે તમને ખબર ને, કોઈ પણ વસ્તુને વાળીએ જેને આપણે કહીએ ને બેન્ડ કર્યું. બરાબર. એક જાતનો ઢોળાવ છે. આ પ્રથમ વિકલન કરતાં દ્વિતીય વિકલનનો જે ઢોળાવ હોય એ થોડોક શાર્પ હોય. બરાબર છે. એને બેન્ડિંગ કહીશું આપણે. બરાબર. તો એનો જે શબ્દ છે આ કોન્કેવ અને કોન્કેવ અપ અને કોન્કેવ ડાઉન. તો તમે જુઓ આ દ્વિતીય વિકલન 0 કરતાં મોટું હોય એટલે કે ધન હોય તો એને કોન્કેવ અપ કહેવાય, જેમાં વક્ર હંમેશા સ્પર્શકની ઉપર હશે. આ બધી વસ્તુ તમે એન્જિનિયરિંગમાં કાં તો બીએસસીમાં ભણશો. બરાબર છે. અત્યારે આવી વસ્તુ ક્યાંય તમને ચોપડીમાં જોવા નહીં મળે. ચલો, તો હવે અહીંયાથી લઈને જોજો, હવે એક બિંદુ મેં અહીંયા લીધું છે અને એક બિંદુ મેં અહીંયા લીધું છે. x બરાબર a, x બરાબર c અને આ લઈ લીધી વાત આપણે x બરાબર b. તો તમે આટલા ભાગમાં વિચારો જરા, x બિલોંગ્સ ટુ a થી લઈને c સુધી અને બીજું x બિલોંગ્સ ટુ c થી લઈને b સુધી. જોજો જરા અને સમજજો. અહીંયાથી હું અહીંયા સુધી આવ્યો એટલે મારો વક્ર ઘટે છે. ઘટતું હોય એટલે પ્રથમ વિકલન તમને <0 મળે. બરાબર છે. જ્યારે અહીંયાથી હું અહીંયા જોઉં છું તો મારો વક્ર વધે છે. વધતું માટે પ્રથમ વિકલન શું હોય? ધન હોય. પણ બંને માટે તમે જોશો તો તમને f'(x) તો શું મળશે? 0 કરતાં મોટું મળશે. બંને માટે જોઈ શકાય છે કે આખા વક્રની અંદર હંમેશા માટે વક્ર ઉપર રહે છે, ટેન્જન્ટ એટલે કે સ્પર્શક નીચે રહે છે. એટલે કે f'(x) શું થાય છે? ગ્રેટર દેન 0. બરાબર છે. તો જ્યારે તમે હવે આકૃતિમાં જોજો અને સમજજો, આના પછીનો જે ટોપિક આવશે એમાં ડબલ ડેશની વાત આવશે, જે આપણે થિયરી છે જેની અંદરથી આપણે દાખલા લેવાના છે એની વાત. તો f'(x) આ મગજમાં અત્યારે નાખજો, ત્યાં હું તમને ફરી એક વખત યાદ કરાવું છું. f'(x) ગ્રેટર દેન 0 છે. તો તમે જો આકૃતિ કેવી તમને દેખાય છે. આ બિંદુ આગળ તમને ન્યૂનતમ કિંમત મળે કે ના મળે? તો આ બિંદુએ તમને ન્યૂનતમ કિંમત મળે છે. તો દ્વિતીય વિકલનમાં ન્યૂનતમ કિંમત મેળવવાની શરત બનશે. સમજાય છે? બરાબર. થોડુંક ભારે પડે છે ને. પ્રથમ વિકલિત કસોટીમાં શું હતું? વિધેય ઘટે પછી વધે તો એ ન્યૂનતમ મૂલ્ય આપે. અત્યારે તમને એવો જ અહીંયા વક્ર દેખાય છે. હવે દ્વિતીય વિકલનમાં જ્યારે હું એને લઈ જાઉં ત્યારે એ બિંદુ આગળ વિકલન જે દ્વિતીય કહેવાય, દ્વિતીય વિકલન એ તો શું હોય છે? હંમેશા માટે 0 કરતાં મોટું. બરાબર છે. એટલે આ શરત છે. દ્વિતીય વિકલન જ્યારે પણ 0 કરતાં મોટું મળે છે ત્યારે આપણને એ બિંદુ આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. બરાબર છે. એ ચર્ચા હું અત્યારે તમને બતાવી રહ્યો છું આકૃતિમાં. એટલે આના પછીના ટોપિકમાં હું તમને ત્યાં ડાયરેક્ટ બતાવી દઈશ આ વસ્તુ કે f'(x) ગ્રેટર દેન 0 હોય તો એ બિંદુ આગળ તમને ન્યૂનતમ મૂલ્ય મળે. બરાબર છે. કેવી રીતે? તો તમને અહીંયા આકૃતિમાં દેખાય છે. બરાબર. આ વાત થઈ કોન્કેવ અપની. કોન્કેવ અપ. બરાબર છે. હવે બાજુમાં આપણે વાત કરી રહ્યા છીએ કોન્કેવ ડાઉન. તમને મોટું તો ખબર પડી ગઈ હશે. કોન્કેવ ડાઉન એટલે કે વક્ર નીચે હોય. કોની નીચે? સ્પર્શકની નીચે. તો અહીંયાથી લઈને અહીંયા મેં એક વક્ર દોરેલો છે. હવે અહીંયા હું કોઈ પણ બિંદુ આગળ સ્પર્શક દોરું. ધારો કે ચલો મેં એક આ સ્પર્શક દોર્યો, ચલો પછી મેં એક આ બિંદુ આગળ સ્પર્શક દોર્યો, ચલો મેં આ બિંદુ આગળ પણ સ્પર્શક દોર્યો, અહીંયા પણ મેં સ્પર્શક દોર્યો, અહીંયા પણ મેં સ્પર્શક દોર્યો. તો તમે આખી આકૃતિમાં જોઈ શકો છો કે જે બ્લેક લાઇન છે એ આપણા માટે સ્પર્શક છે. આવા અસંખ્ય સ્પર્શક હશે. અને જે બ્લુ લાઇન તમને દેખાય છે એ બ્લુ લાઇન આપણા માટે વક્ર છે, જેને આપણે y બરાબર શું કહેવાના? f(x) કહેવાના. જરા સમજજો. બરાબર છે. આપણે શું નામ આપી રહ્યા છીએ આને? કોન્કેવ ડાઉન. કોન્કેવ ડાઉન. ચલો હું થોડુંક સાઈડમાં અહીંયા નીચે લખી દઉં, કોન્કેવ ડાઉન. તો કોન્કેવ ડાઉનની શરત શું છે? જેનું દ્વિતીય વિકલન <0 હોય તો f'(x) <0
કે જ્યારે જ્યારે દ્વિતીય વિકલન લેસ ધેન 0 આવે છે ત્યારે એની આકૃતિ કોન્કેવ ડાઉન જેવી હશે. કોન્કેવ ડાઉન મતલબ વક્ર હંમેશા નીચે હશે અને એની ઉપરથી સ્પર્શકો બધા પસાર થતા હશે. દેખાય ને, બ્લુ લાઇન હંમેશા માટે નીચે જ છે અને બ્લેક લાઇન એટલે કે સ્પર્શક હંમેશા માટે ઉપર છે. એટલે ડાઉન એટલે વક્ર સ્પર્શકની નીચે, અપ એટલે વક્ર સ્પર્શકની ઉપર. બરાબર, આકૃતિ પ્રમાણે યાદ રાખવાનું. બીજી એકદમ સાદી ભાષામાં તમને સમજાવવું હોય તો કોન્કેવ અપ એટલે તમારે સીધો કપ યાદ રાખવાનો. દેખાય ને, આ સીધો કપ છે. આ રીતે આપણે સીધો કપ પકડીએ. જ્યારે કોન્કેવ ડાઉન માટે એ કપને મેં ઊંધો કરી દીધો આ રીતે. બરાબર, એટલે કોન્કેવ અપ એટલે સીધો કપ અને કોન્કેવ ડાઉન એટલે ઊંધો કપ. ડાઉન એટલે નીચું કરો, ઊંધું કરો. બરાબર છે, તો કોન્કેવ અપ એટલે સીધો કપ, કોન્કેવ ડાઉન એટલે ઊંધો કપ. આ રીતે તમને યાદ રાખવા માટે. બરાબર છે, તો જ્યારે વક્ર નીચે સ્પર્શક ઉપર હોય ત્યારે એવી આકૃતિને કોન્કેવ ડાઉન કહેવાય. હવે આકૃતિમાં જરા જોજો અને સમજજો. પ્રથમ વિકલન અને દ્વિતીય વિકલનને આપણે ભેગું કરી રહ્યા છીએ. તો જરા જુઓ અને કહો મને, આ કિંમત મેં લઈ લીધી x બરાબર a, વચ્ચેવાળી કિંમતને મેં લઈ લીધી x બરાબર c અને આ કિંમતને મેં લઈ લીધી x બરાબર b. હવે તમે જોઈ શકો છો કે અહીંયા a થી લઈને c સુધી કે x બિલોંગ્સ ટુ, બરાબર છે, આને થોડુંક પેલી ભાષામાં આપણે લખી નાખીએ. શું લખી શકીએ? સ્પર્શકની ઉપર વક્ર નહીં આવે, અહીંયા શું આવશે? સ્પર્શકની નીચે વક્ર. યાદ રાખવા માટે ડાઉન એટલે નીચે એટલે વક્ર નીચે, અપ એટલે ઉપર એટલે વક્ર ઉપર. કોની? તો કે સ્પર્શક. બરાબર છે. હવે જુઓ, a થી લઈને c સુધી, x બિલોંગ્સ ટુ a થી લઈને c માટે. તો અહીંયાથી તમે આમ જાઓ છો a થી લઈને c સુધી, તો વક્ર શું થઈ રહ્યો છે? વધી રહ્યો છે. મતલબ f' વધે એટલે પ્રથમ વિકલન શૂન્ય કરતાં મોટું. હવે આગળ વિચારીએ, x બિલોંગ્સ ટુ c થી લઈને b સુધી, તો એના માટે જે વિકલન આવે પ્રથમ, તમે અહીંયાથી નીચે આવશો તો આ ઉપરથી નીચે મતલબ ઘટી રહ્યા છે. ઘટીએ એટલે પ્રથમ વિકલન લેસ ધેન 0 ઋણ હોય. પણ બંને માટે કોન્કેવ ડાઉનમાં તો શું થાય? તો કે બંને માટે હંમેશા f'(x) તો શું મળે આપણને? લેસ ધેન 0 જ મળે. સમજાય છે? f'(x) શું મળવાના? હંમેશા માટે લેસ ધેન 0. આકૃતિમાં દેખાય ને, f'(x) લેસ ધેન 0, કોન્કેવ ડાઉન, વક્ર નીચે અને સ્પર્શક ઉપર. એટલા માટે લેસ ધેન શું છે? શૂન્ય છે. હવે તમે જો કે આ બિંદુ તમને આકૃતિમાં શું દેખાય? મહત્તમ. બરાબર છે, તો મહત્તમ માટે સમજજો, કાન ખોલીને સાંભળજો. મહત્તમ માટે પ્રથમ વિકલિતમાં ઉપયોગમાં શું હતું? કે જ્યારે વિધેય વધે પછી ઘટે તો ઉપરનું બિંદુ સ્થાનીય મહત્તમ હોય. તો એવું જ તમને આકૃતિમાં દેખાય. સાથે સાથે દ્વિતીય વિકલનમાં જ્યારે જવાબ લેસ ધેન 0 મળે, લેસ ધેન 0 ઋણ મળે, ત્યારે એ બિંદુ આગળ પણ આપણને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે. આકૃતિમાં દેખાય ને, (x) ગ્રેટર ધેન 0. તો તમને જો અહીંયા હું લખી જ દઉં એટલે તમને યાદ રહી જાય, સ્થાનીય ન્યૂનતમ. બરાબર, તમે આકૃતિમાં એ વસ્તુ જોઈ શકો છો. અને અહીંયા તમને શું મળ્યું કહેવાય? સ્થાનીય મહત્તમ. આકૃતિમાં તમને દેખાતું હશે. () શું બતાવે છે? એ આપણા વક્રનો ઢોળાવ બતાવે છે કે વક્ર તમને હંમેશા નીચે મળે છે અને સ્પર્શક ઉપર મળે છે. એ કોન્કેવ ડાઉન માટે. અને કોન્કેવ અપ માટે વક્ર ઉપર મળે છે અને સ્પર્શક એની નીચેની સાઈડ મળે છે. પછી એ વધતું હોય કે ઘટતું હોય એનાથી ડબલ વિકલન એટલે કે દ્વિતીય વિકલનને કોઈ લેવા દેવા નથી. શું વસ્તુ તમે શીખ્યા દ્વિતીય વિકલનમાં? કે જ્યારે f'(x) ગ્રેટર ધેન 0 દેખાય ને, ત્યારે આપણને ન્યૂનતમ મૂલ્ય જ મળે. દ્વિતીય વિકલન ગ્રેટર ધેન 0 એટલે સ્થાનીય ન્યૂનતમ. એ દ્વિતીય વિકલનથી પ્રથમ વિકલિતથી આ રીતે લેસ ધેન પછી ગ્રેટર ધેન. દેખાય ને, લેસ ધેન પછી આવી જાય ગ્રેટર ધેન. જ્યારે વધતા વિધેય માટે વધે એટલે ગ્રેટર ધેન આવે, ઘટે એટલે લેસ ધેન આવે. તો વચ્ચેવાળું બિંદુ મહત્તમ મૂલ્ય આપે તો એ મહત્તમ. પણ એ ટાઈમે () તો હંમેશા ઋણ જ હોય, લેસ ધેન 0. બરાબર છે, એટલે આને શું કહી શકીએ આપણે? ત્યાં સ્થાનીય મત. આકૃતિ પ્રમાણે તમે એને જોઈ શકો. તો આ બધી વસ્તુની વાત ચોપડીમાં ક્યાંય નથી કરેલી. ચોપડીમાં ડાયરેક્ટ આપેલું છે f'(x) શૂન્ય કરતાં મોટું હોય તો સ્થાનીય ન્યૂનતમ મળે. કેવી રીતે મળે? તો તમને અહીંયા બતાવ્યું. f'(x) લેસ ધેન 0 મળે તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. કેવી રીતે મળે? તો તમને અહીંયા આકૃતિમાં મેં બતાવ્યું છે. આ વાત આપણે કોની કરી? કે () દ્વિતીય વિકલિત કસોટી ઋણ મળે, ધન મળે. પણ એવો સવાલ થાય ને કે શૂન્ય મળે તો શું?
આ ધન છે, આ ઋણ મળે છે. શૂન્ય મળે તો શું? તો એની વાત આપણે હમણાં આગળ કરી રહ્યા છીએ. બરાબર? તો આ વસ્તુ તમારે એક વખત લખવી હોય તો સમજીને વ્યવસ્થિત રીતે આકૃતિ સમજો અને એક વખત લખી નાખો. ચલો, તો લખાઈ ગયો હશે. ચલો, હવે આપણે વાત કરીએ જે તમારા કામનું છે. હવે એની વાત આવી રહી છે. બરાબર? 1 કલાક થઈ ગયો અને હવે જે કામની વસ્તુ છે આવી રહી છે. બરાબર? તો તમને અત્યાર સુધી મેં તમને આકૃતિ પ્રમાણે બતાવ્યું મહત્તમ શું, ન્યૂનતમ શું, વૈશ્વિક, સ્થાનીય. બરાબર? હવે જ્યારે આપણે દાખલા ગણવાના છીએ તો એમાં આ જ બધી વસ્તુનો ઉપયોગ કરશું, પણ એને હું તમને સિસ્ટેમેટિક, બરાબર, પગથિયા વાઇઝ લખાવું કે તમારે 1 બાય 1 આ સ્ટેપ કરવાના. એટલે ઓટોમેટિક તમને મહત્તમ, ન્યૂનતમ, જેમાં સ્થાનીય મહત્તમ પણ આવી જાય અને વૈશ્વિક મહત્તમ, ન્યૂનતમ પણ આવી જાય. એની કિંમત આપણને મળી જશે. બરાબર છે? તો આપણે આ સ્ટેપને ફોલો કરશું. બરાબર છે? સ્ટેપ ટુ ફોલો મતલબ કે તમારે આ પગથિયાને ધ્યાનમાં લેવાના. તો સ્થાનીય, હું સ્થાનીયની વાત કરીશ અત્યારે. સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે, બરાબર, આ કિંમત શોધવા માટે આપણે આ સ્ટેપને ફોલો કરવાના થાય. સ્ટેપ નંબર 1, સૌથી પહેલું સ્ટેપ, રકમમાં આપવામાં આવેલા વિધેયને કંઈક નામ આપી દો. એટલે આપણે શું નામ આપી દઈશું? એફ ઓફ એક્સ. આ પહેલું સ્ટેપ આપણું. રકમમાં એફ ઓફ એક્સ કરીને તમને આપ્યું હશે. અમુક દાખલા એવા હશે, ઘણા બધા છે એવા તો, કે જેમાં આપણે આ વિધેય બનાવવાનું હશે. એટલે આપણે એટલા માટે પહેલું સ્ટેપ શું લખ્યું છે? એફ ઓફ એક્સ. બીજા નંબરનું સ્ટેપ, આપેલા વિધેયનું 2 વાર વિકલન શોધી લો. એફ ઓફ એક્સ અને એફ ડબલ ડેશ એક્સ શોધતા. એટલે પહેલાં આપણે આ બંને શોધી લેવાના છે. હવે ત્રીજા નંબરનું સ્ટેપ, જ્યાંથી દાખલાની ખરેખર શરૂઆત થાય એ અહીંયાથી છે કે પહેલા વખતનું વિકલન શું લઈ લેવાનું? 0. આવું કેમ કરવામાં આવે? તમને હમણાં મેં બતાવેલું, યાદ છે ને? ફરી એકવાર આ રીતનો મેં વક્ર લીધો, અહીંયા અને આ રીતના. તો અહીંયાવાળું જે વિકલન હોય એ વધતું હોય એટલે ગ્રેટર દેન, અહીંયા લેસ દેન હોય. તો આ બિંદુ આગળ જ તમને વિકલન શું મળ્યું હોય? 0 મળ્યું હોય. તો એ બિંદુ આપણે શોધવું પડે. તો એ બિંદુ જ્યાં સ્પર્શક આડી રેખા હશે, આડી રેખા માટે ઢાળ 0 હશે, એટલે કે એનું વિકલન 0 હશે. તો મારે એ વિકલન 0 લઈને એ બિંદુ જ શોધવા છે જ્યાં એનો જવાબ શું હોય? 0 હોય. બરાબર છે? 0 પણ હોઈ શકે. અને બીજું સમજજો, આ વસ્તુ બહુ જ ઓછી, બહુ જ રેર કેસમાં આપણે વાપરવાના છે. 1 થી 2 જ દાખલા તમને આખા ચોપડીમાં જોવા મળશે કે એફ ડેશ એક્સ 0 પણ હોઈ શકે અથવા એફ ડેશ ઓફ એક્સ ઇન્ફાઇનાઇટ, અવ્યાખ્યાયિત પણ હોઈ શકે. એના માટે પણ તમને શું મળી શકે? કે મહત્તમ અને ન્યૂનતમ મળી શકે. બરાબર છે? આ શું બતાવે? વિકલન 0. તમને આકૃતિમાં દેખાય આ રીતે સ્પર્શક આડી રેખા એટલે એનું વિકલન 0 હોય, પણ અહીંયા વિકલન તમને ઇન્ફાઇનાઇટ દેખાય છે. તો આવો તો કેવો વક્ર હશે જેનું વિકલન તમને ઇન્ફાઇનાઇટ મળે? તો એનો વક્ર આવા ટાઈપનો હોય. આવો વી આકારનો તમે વક્ર જોયો હશે, માનાંક વિધેયનો આવતો હતો ને. તો આ બિંદુ આગળ, ધારો કે મેં આ બિંદુ લીધું છે, તો આ બિંદુ આગળ મારો સ્પર્શક આ રીતનો મળે. આ શું થઈ જાય? સ્પર્શક થઈ જાય. તમારે 12મા ધોરણમાં આ બધું ડિટેલમાં નથી આવતું, આગળ જતાં આવશે બીએસસી કાં તો એન્જિનિયરિંગની અંદર, કે આવા પ્રકારના વક્રોના ઘણા બધા નામ પણ છે. બરાબર છે? એ નામ પણ તમને ત્યાં જોવા મળશે. હવે આ બિંદુ આગળ જ્યારે આવો વી શેપનો આકાર તમને મળે છે, બરાબર, આ બંને વસ્તુ અલગ છે. આ દેખો યુ આકાર તમને મળ્યો અને મેં અત્યારે દોર્યો છે આ વી આકારનો દોરેલો છે. બરાબર? ઉપર. તો જ્યારે આવો આ વી આકારનો તમને આલેખ અહીંયા મળ્યો હોય, તો આ બિંદુ આગળનું જે સ્પર્શક હોય, તમને પાછો પ્રશ્ન થાય, સ્પર્શક એટલે તો શું હોય? કે આ રીતે અહીંયા સ્પર્શીને નીકળી જાય. જ્યારે આ તો તમને શું દેખાય? કે અહીંયા છેદીને નીકળી જાય છે. બરાબર છે? આમ છતાં આ જ રીતે અહીંયા સ્પર્શક દોરવામાં આવતો હોય છે. બરાબર? આ સ્પર્શકનો ઢાળ શોધવો હોય તો આ સ્પર્શક શું થઈ ગયો? તો કે વાય અક્ષને સમાંતર. કોઈ સ્પર્શક એક્સ અક્ષને સમાંતર હોય તો એનો ઢાળ 0 થાય. જ્યારે સ્પર્શક વાય અક્ષને સમાંતર હોય ત્યારે એનું ઢાળ શું થઈ જાય? અવ્યાખ્યાયિત. અને ઢાળ એટલે જ વિકલન, એટલે કે એફ ડેશ ઓફ એક્સ શું થઈ જાય? ઇન્ફાઇનાઇટ. તો વક્ર આવા પ્રકારના હોય. બરાબર છે? ધારો કે ચલો મેં આ રીતનું એક વસ્તુ દોરી આપું તમને, કે આ રીતે દોર્યું છે, તો શું આ જગ્યાએ તમને મહત્તમ મૂલ્ય મળ્યું? ના કહેવાય. કહેવાય જ ને કે મને આ જગ્યાએ મહત્તમ મૂલ્ય આકૃતિ પ્રમાણે જુઓ તો મને આ બિંદુ આગળ મહત્તમ મૂલ્ય મળ્યું છે. તો પછી આ બિંદુ આગળ હું સ્પર્શક આ રીતે ના દોરી શકું. જે હું અહીંયા આ રીતે દોરી શકું છું એવો સ્પર્શક મને અહીંયા ના મળે. બરાબર છે? એ અહીંયા સ્પર્શક આ રીતનો મળે.
તો આ સ્પર્શક માટે ઢાળ શું હોય? અવ્યાખ્યાયિત, મતલબ એનું વિકલન ઇન્ફાઇનાઇટ મળે. એનો જવાબ તમને શું મળે? ઇન્ફાઇનાઇટ. આવું એક ઉદાહરણ પણ છે અને પ્રકરણ સ્વાધ્યાયમાં એક દાખલો પણ છે. એ આવશે ત્યારે તમને વધારે ડિટેલમાં તમને સમજાવીશું. બરાબર છે? એટલે આપણી જોડે અત્યારે બે ઓપ્શન થઈ ગયા કે કયા બિંદુ આગળ મારે, એટલે એક્સની કઈ કિંમત માટે મારે મહત્તમ જવાબ લેવો કે ન્યૂનતમ જવાબ લેવો, એના માટેના બે વિકલ્પ આવે છે. f'(x) = 0, f'(x) ઇન્ફાઇનાઇટ. બંનેની મેથડ સેમ રહે, પણ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ 0 માટે. આના માટે બહુ રેર કેસમાં એક બે દાખલા છે, જ્યારે આવશે ત્યારે તમને એ વસ્તુ કેવી રીતે લેવી ત્યાં તમને સમજાવીશું. અત્યારે આની વાત કરી રહ્યા છે. f'(x) = 0. હવે આ જ્યારે 0 લેવામાં આવે, f'(x) = 0, f'(x) શું હશે? કોઈકના કોઈક એક્સના સ્વરૂપમાં સમીકરણ હશે. એ સમીકરણને જ્યારે ઉકેલવામાં આવે ત્યારે તમને એમાંથી કોની કિંમત મળે? એક્સની કિંમત મળે. તો મને અહીંયા એક્સની કિંમતો મળશે. સમજો, એક્સની મને કિંમતો મળશે. એ કિંમતો એક કિંમત પણ હોઈ શકે, બે પણ હોઈ શકે, 3.3 કરતાં વધારે ઘણી બધી કિંમતો આપણને અહીંયા મળી શકે. હું અત્યારે તમને સમજાવવા માટે 3 કિંમતો લઉં છું. એવું ના સમજતા કે દાખલાની અંદર આપણને 3 જ કિંમતો મળશે. દર વખતે અહીંયા 3 કિંમત મળે એવું નથી. આ તો સમજાવવા માટે કે એક કિંમત ધન લઈશ, બીજી કિંમત ઋણ લઈશ, ત્રીજી કિંમત શૂન્ય લઈશ. તો આ 3 કિંમતો સમજાવવા માટે હું અત્યારે 3 કિંમત લઈ રહ્યો છું. બાકી દાખલામાં તો તમને એક કિંમત પણ મળે કે બે કિંમત પણ મળે. બરાબર છે? તો અત્યારે મેં સમજાવવા માટે 3 કિંમત લીધી. કઈ કઈ? x1, x2 અને x3. તો જે આ 3 કિંમત મળી, એ 3 કિંમતને અહીંયા એક નામ આપવામાં આવેલું છે. એને કહેવામાં આવે છે નિર્ણાયક બિંદુઓ. શું કહેવામાં આવે? નિર્ણાયક બિંદુઓ. એટલે આપણી જોડે એવા MCQ પણ છે અને એવા દાખલા પણ છે જેમાં ખાલી તમને શોધવાનું કીધું હોય કે આપેલ વક્ર માટે નિર્ણાયક બિંદુઓ શોધો. સ્ટેશનરી પોઈન્ટ જેને કહેવાય, ક્રિટિકલ પોઈન્ટ પણ જેને કહી શકાય. બરાબર છે? નિર્ણાયક બિંદુઓ એટલે જેના માટે આપેલ વિકલનનો જવાબ શૂન્ય થતો હોય એવી એક્સની કિંમતો. બરાબર? એટલે વિકલન બરાબર શૂન્ય મૂકીને જે એક્સની કિંમતો મળી છે એ કિંમતને આપણે શું કહી રહ્યા છીએ? નિર્ણાયક બિંદુઓ. કેમ એવું નિર્ણાયક નામ આપ્યું? કારણ કે આપણે નિર્ણય લેવાનો બાકી છે કે આપેલ કિંમતો માટે આપણને મહત્તમ જવાબ મળશે, ન્યૂનતમ જવાબ મળશે કે જવાબ નહીં મળે. એ આપણે નિર્ણય લેવાનો બાકી છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? નિર્ણાયક બિંદુઓ. સમજજો, બહુ જ મજા આવે એવું છે. ચલો, મને અહીંયા 3 કિંમત મળી છે એવું મેં માની લીધું. બાકી અહીંયા 3 પણ મળે, 2 પણ મળે, 1 પણ મળે, 4 પણ મળે, 5 પણ મળે. ચલો, હવે આ વાત થઈ ગઈ પ્રથમ વિકલનની. હવે જરા વાત કરીએ આપણે દ્વિતીય વિકલનની. નંબર 4. સમજો, મજા આવશે. આ આપેલી 3 કિંમતને મારે શેમાં મૂકવાની? દ્વિતીય વિકલનમાં મૂકવાની. જોતા રહેજો. બરાબર? આ આપેલી કિંમતને મારે દ્વિતીય વિકલનમાં મૂકવાની. અહીંયાની કિંમતો કંઈ પણ હોય, ધન હોય, ઋણ હોય, શૂન્ય હોય, અપૂર્ણાંક હોય, આપણે કોઈ લેવા દેવા નહીં. જે કિંમત મળે એને ડબલ ડેશમાં, જે f' શોધ્યા હતા એમાં મૂકી દેવાની. તો જો મેં પહેલાં f' x1 મૂકી દીધા એટલે મને કંઈક જવાબ મળશે. એ જવાબ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, કાં તો શૂન્ય હોઈ શકે. ચલો, મેં બીજો વિકલ્પ લીધો. એ જવાબ અહીંયા ચલો મેં લઈ લીધું ધન મળે. બરાબર? પછી ધનનું શું કામ છે હમણાં વાત કરીએ. ઋણ મળે. કાં તો ત્રીજો વિકલ્પ જે સૌથી મજા આવે એવો છે કે જ્યારે મેં એક્સની આ x3 કિંમત આ વ્યાપક રીતે લખેલું છે, તમને તો કોઈ કિંમતો મળશે 1, 2, 3, -1, +2, -3, -3/2 એવી કોઈ પણ કિંમત એને ડબલ ડેશમાં મૂકવાની. ડબલ ડેશમાં મૂકવાથી આપણી જોડે 3 જ પ્રકારના જવાબ હોઈ શકે. કાં તો ધન હોઈ શકે, કાં તો ઋણ હોઈ શકે, કાં તો શૂન્ય હોઈ શકે. હમણાં જ તમને એક વસ્તુ યાદ રાખવાની કીધી હતી. આની આગળ જ f'(x) > 0 મળે ત્યારે તમને યાદ આવી જાય કેવો જવાબ મળે? મહત્તમ કે ન્યૂનતમ? યાદ કરી લો જરા. f'(x) > 0. > 0 મતલબ કોન્કેવ અપ કહેવાય. અને કોન્કેવ અપમાં વક્ર ઉપર હોય, સ્પર્શક નીચે હોય. વક્ર ઉપર, સ્પર્શક નીચે, એટલે તમને નીચેવાળું બિંદુ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. તો જ્યારે f'(x) > 0 મળે ત્યારે x1 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. કેવી રીતે? તમને હમણાં આગળની આકૃતિમાં મેં સમજાવેલું. બરાબર છે? ડબલ ડેશ એટલે કોન્કેવ અપ થશે, ગ્રેટર દેન છે એટલા માટે. તો કોન્કેવ અપની જે આકૃતિ હોય એમાં સ્પર્શક નીચેની સાઈડ હોય.
તો જે વક્ર મળે એ આવા પ્રકારનો હોય તો એમાં જે નીચેવાળું બિંદુ હોય કોન્કેવ અપ પ્રમાણે એ નીચેવાળું બિંદુ તમને સ્થાનીય ન્યૂનતમ જવાબ આપે છે. તો એટલા માટે ડબલ ડેશનો જવાબ જ્યારે ધન મળે ત્યારે આપણને ખાલી નક્કી થયું છે, નક્કી કરેલું છે, મૂલ્ય નથી શોધ્યું. આપણે નક્કી કર્યું કે x1 જે પણ x ની કિંમત હતી એ કિંમત માટે મને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે. હવે એ મૂલ્ય શું હશે તો એ કિંમત શોધવા માટે તો એ x1ની કિંમતને આપેલા વક્રમાં જ મૂકવામાં આવે. એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય તો આ x1ની કિંમતને મારે વિધેયમાં મૂકવાની, એટલે કે f ઓફ x1. તો અહીંયા સાદુરૂપ આપ્યા પછી જે જવાબ મળે એ જવાબ શું હશે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. સમજાય છે? બરાબર છે ને? સ્ટેપ લખેલા છે. પહેલું સ્ટેપ આપેલું વિધેય, બીજું સ્ટેપ પ્રથમ વિકલન દ્વિતીય વિકલન શોધીને રેડી કરી લો, ત્રીજું સ્ટેપ પ્રથમ વિકલન જે શોધ્યું હોય એના બરાબર 0 લઈ લો એટલે તમને એક્સની કિંમતો મળતી જશે. કાં તો એને ઇન્ફાઇનાઇટ પણ આપણે લઈ શકીએ, પણ આની વાત જ્યારે રકમમાં દાખલામાં આવશે ત્યારે તમને ત્યાં ડિટેલમાં થોડુંક સમજાવીશું. અહીંયા એક્સની 3 કિંમતો મને મળી છે, અત્યારે મેં લીધી છે. એ 3 કિંમતને કઈ કિંમત કહેવાય? નિર્ણાયક બિંદુ, કે જ્યાં આપણે નિર્ણય કરવાનો બાકી છે કે મને ત્યાં મહત્તમ મૂલ્ય મળશે, ન્યૂનતમ મૂલ્ય મળશે કે મૂલ્ય નહીં મળે. તો અત્યારે આ કિંમતમાંથી મેં x1 અહીંયા મૂક્યા અને મને ડબલ ડેશ એટલે કે દ્વિતીય વિકલનનો જવાબ 0 કરતાં મોટો મળ્યો. જો 0 કરતાં મોટો જવાબ મળે ડબલ ડેશનો તો તમને નાનો જવાબ એટલે કે ન્યૂનતમ જવાબ મળ્યો કહેવાય. x1 આગળ ન્યૂનતમ. હવે એનાથી થોડું ઊંધું, ચલો અહીંયા આવી જઈએ પાછા. હવે x2ની વાત છે જેનો જવાબ દ્વિતીય વિકલનમાં મૂકવાથી ઋણ મળે છે. હવે યાદ કરી લો, હમણાં આગળનું બોર્ડ આપણે જોયું હતું એ કે ડબલ ડેશ લેસ ધેન 0 હોય ત્યારે કોન્કેવ ડાઉન, એની આકૃતિ તમને યાદ આવી જાય ને, ઉપરથી આપણે નીચે આવેલા. તો જે ઉપરનું બિંદુ હોય એને મહત્તમ કહેવાય. તો આપણને x2 આગળ આપણને ખાલી એટલું ખબર પડે કે સ્થાનીય મહત્તમ મૂલ્ય ક્યાં મળશે? તો કે x2 આગળ મળશે. x2 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. બરાબર છે? આપણને ખાલી ખબર પડે, આપણે મૂલ્ય નથી શોધ્યું, આપણને ખાલી ખબર પડી કે આ કિંમત માટે મને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળવાનું છે. પણ એ મૂલ્ય શોધવા માટે એ કિંમતને વિધેયમાં જ મૂકવાની થાય. તો સ્થાનીય મહત્તમ મૂલ્ય બરાબર f ઓફ x2, જે જવાબ મળે એ આપણા માટે શું થઈ જાય? સ્થાનીય મહત્તમ. બરાબર? તો ડબલ ડેશનો જવાબ 0 કરતાં મોટો એટલે કે ધન હોય તો તમને ન્યૂનતમ જવાબ મળે. ડબલ ડેશનો જવાબ લેસ ધેન 0 એટલે કે ઋણ હોય તો તમને જે જવાબ મળે મહત્તમ મળે, સ્થાનીય મહત્તમ. અને ત્રીજો ઓપ્શન બાકી રહ્યો ને, f ડબલ ડેશ ઓફ x3 બરાબર 0 મળ્યું હોય જ્યારે દ્વિતીય વિકલન આપેલી કિંમત માટે 0 જવાબ આપે ત્યારે શું કરવું? ત્યાં આપણને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળ્યું નથી. તો અહીંયા શું થાય? દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ ગઈ. શું થયું કહેવાય? દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ. બરાબર? નિષ્ફળ એટલે આપણે અહીંયાથી દ્વિતીય વિકલનનો ઉપયોગ કરીને મહત્તમ કે ન્યૂનતમ શોધી શકતા નથી. તો પછી આવા દાખલામાં શું કરવાનું? તો એવા દાખલામાં પ્રથમ વિકલિત કસોટી કરવાની, એટલે કે પ્રથમ વિકલનનો ઉપયોગ કરવાનો. એ કેવી રીતે એની વાત કરું છું. આ ટોપિકની વાત હમણાં નવેસરથી આપણે નવા બોર્ડની અંદર કરી રહ્યા છીએ. બરાબર? તો આટલું આ સ્ટેપ થઈ ગયા આપણા કે કેવી રીતે આપણે મહત્તમ મૂલ્ય શોધવાનું, કેવી રીતે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું, અને જ્યારે ડબલ ડેશનો જવાબ 0 મળે તો એ જગ્યાએ મહત્તમ કે ન્યૂનતમ મેળવવા માટે દ્વિતીય વિકલિત કસોટી તો નિષ્ફળ જાય છે. તો પછી એમાં આપણે દ્વિતીય વિકલિત કસોટી ના કરી શકીએ. બરાબર છે? આ દ્વિતીય વિકલિત કસોટી જ થઈ. ગ્રેટર દેન મળે તો ન્યૂનતમ ને લેસ દેન મળે તો મહત્તમ, આ દ્વિતીય વિકલિત કસોટી. પણ જવાબ 0 થઈ જાય એનો ડબલ ડેશનો તો દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ છે. અને નિષ્ફળ હોય તેને સફળ બનાવવા માટે, મતલબ કે એનો ઉપયોગ કર્યા વગર પ્રથમ વિકલિતથી કેવી રીતે મહત્તમ ન્યૂનતમ શોધવું એની ચર્ચા આપણે હમણાં કરવાની છે. ચલો, તો આ તમારે લખવાનું છે વ્યવસ્થિત સમજીને. હું હવે તમને આ જે ભાગ દેખાય છે આ ભાગને ફરીથી બાજુમાં દર્શાવી રહ્યો છું. બરાબર? ચલો, તો હવે વિડીયો પોઝ કરીને ફટાફટ એક વખત લખી નાખજો. ચલો, તમે લખી નાખ્યું હશે. આપણે આ ત્રીજા ભાગની વાત કરવાની છે. તો હવે વાત કરી રહ્યા છીએ ત્રીજા ભાગની. જરા જોજો, સમજજો, બહુ જ મજા આવે એવું છે.
બરાબર. તો ત્રીજો ભાગ જેમાં એફ ડબલ ડેશનો જવાબ શું મળેલો આપણને? શૂન્ય મળેલો. તો આપણે એની વાત કરી રહ્યા છીએ. જ્યારે દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય ત્યારે આપણે પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરવો. પ્રથમ વિકલિત કસોટી, આ કસોટીથી પણ આપણને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળી શકે. મળી જ શકે એવું નથી, ના પણ મળે. કેવી રીતે? તો જુઓ, તમને એના માટે આકૃતિ દોરીને સમજાવી દઈએ. બહુ જ સહેલી વસ્તુ છે. આના માટે તમારે 4 આકૃતિઓ યાદ રાખવાની. એ 4 આકૃતિ તમે સમજી લેશો, દાખલો તો બહુ સહેલો લાગશે પછી. ચલો, તો હવે 4 કેસ કયા છે એની વાત કરીએ. બરાબર, હમણાં આપણે એની વાત તો કરેલી જ છે એમ તો, આમ છતાં એકવાર ફરી વાત કરી લઈએ. બરાબર, તો મને જો ધારો કે આ રીતનો વક્ર મળેલો હોય, જોજો કે આ રીતે ઉપરથી નીચે, યાદ આવી જાય ને, હમણાં જ આની વાત કરેલી આપણે. આ રીતે નીચેથી લઈને ઉપર. પણ આ રીતે જો મળ્યું હોય મને, કે આ રીતે ધારો કે મને આ રીતે મળ્યું છે, અને ધારો કે મને આ રીતે મળ્યું છે, આ કોઈ પણ પ્રકારનો વક્ર હોઈ શકે. આપણે વક્ર દોરવાનું નહીં આવે. વક્ર દોર્યા વગર તમને બતાવી દઈશું આપણે દાખલામાં કે કેવી રીતે. પણ એ વસ્તુ સમજવા માટે તમારે વક્ર સમજવો જરૂરી છે. તો આ બિંદુ આગળ છે, માની લો આપણે કયું બિંદુ ચાલી રહ્યું છે? આ x3. સમજાય ને? ખાલી મને x3 માટેનો જવાબ શૂન્ય મળેલો, એટલે હું આ બધું x3 માટે ચેક કરી રહ્યો છું. દરેક જગ્યાએ મારે અહીંયા x3 જ લેવાના છે. અહીંયા પણ મેં x3 લીધા, વચ્ચે પણ મેં ક્યાંકના ક્યાંક x3 જ લીધેલા છે, અહીંયા પણ મેં વચ્ચે ક્યાં લીધેલા છે? x3 જ લીધેલા છે. બરાબર છે. વક્ર થોડોક આપણે ઢાળવાળો આ રીતે દોરવો પડે, કારણ કે એ જગ્યાએ પ્રથમ વિકલન શું હોય? શૂન્ય હોય. તો આ રીતે મેં થોડોક ઢાળ આપી દીધો એને. બરાબર, જેથી આપણને ખબર પડે કે વક્ર આડો થઈ રહ્યો છે. આડો થાય એટલે એ જગ્યાએ પ્રથમ વિકલન શું થઈ જાય? શૂન્ય થઈ જાય. બરાબર છે. તો આપણે એ રીતની અહીંયા વાત કરી રહ્યા છીએ. ચલો, હવે સમજો જરા કે આ x3ની કિંમત હતી. x3ની સહેજ ડાબી બાજુ જઈએ તો જેને આપણે લક્ષની ભાષામાં શું કહેતા હતા? x3 માઇનસ કહેતા હતા. અને જમણી બાજુ જઈએ તો એને શું કહેતા હતા? x3 પ્લસ. તો અહીંયા એફ ડેશ પ્રથમ વિકલિત કસોટી, એટલે એમાં એક જ વખતનો વિકલનનો ઉપયોગ કરવાનો. તો એફ ડેશ ઓફ x3 માઇનસ ખાલી તમને બતાવે છે કે x3ની ડાબી બાજુવાળી કિંમતો આપણે ધ્યાનમાં લેવાની છે. કેવી રીતે એ તમને હું દાખલામાં કહીશ, ખાલી તમે અત્યારે સમજી લો કે અહીંયાથી તમે જોઈ શકો આ વક્ર વધી રહ્યો છે, તો એનો જવાબ શૂન્ય કરતાં મોટો હશે. અને તમે આ ભાગમાં વિચારો તો વક્ર ઘટી રહ્યો છે, તો કયો ભાગ છે? આ x3 પ્લસ વાળો. તો એફ ડેશ ઓફ x3 પ્લસ આ ભાગમાં શું થઈ રહ્યો છે? વક્ર ઘટી રહ્યો છે, એટલે કે લેસ ધેન 0. તો આવું જ્યારે થતું હોય, વધ્યા પછી ઘટે, તો આ બિંદુને તમે જે પણ જવાબ મળ્યો હોય એ જવાબ માટે શું કહી શકો? એફ ઓફ x3 ને તમે શું કહી શકશો ત્યાં? તો અહીંયા તમે શું કહી શકો? મહત્તમ. તો સ્થાનીય મહત્તમ મૂલ્ય. બરાબર. તો જ્યારે દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે ત્યારે એને પ્રથમ વિકલિત કસોટીથી ચકાસવામાં આવે છે. એમાં 4માંથી કોઈ પણ એક કેસ લાગુ પડશે. તમને આ પહેલા કેસની વાત કરી. હવે આપણે આવતા રહીએ બીજા કેસમાં. ડાબી બાજુવાળું એટલે x3 માઇનસ, જમણી બાજુ એટલે x3 પ્લસ. આ ઘટી રહ્યું છે, એટલે કે એફ ઓફ x3 માઇનસ, એટલે કે એફ ડેશ ઓફ x3 માઇનસ ઘટે એટલે ઋણ આપે, અને એફ ડેશ ઓફ x3 પ્લસ જમણી બાજુ છે ને એ અહીંયા વધી રહ્યું છે, એટલે ગ્રેટર ધેન 0 આપે. તો આનાથી એવું આપણને ખબર પડી જાય કે આપેલી કિંમત આ x3 માટે દેખાય ને, ઘટે ને પછી વધે એટલે નીચેવાળો જવાબ ન્યૂનતમ આવે. તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય, બરાબર છે, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કયું કહેવાય? આ એફ ઓફ x3. એફ ઓફ x3 એ આપણા માટે શું થઈ જશે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. સમજો, આ બધી વસ્તુ મજા આવી છે. બધું આકૃતિ પ્રમાણે તમે સમજશો તો તમને બધું સહેલું લાગશે. ગોખવાની કોઈ જ જરૂર નથી. બરાબર. હવે જુઓ તમે અહીંયા ડાબી બાજુનો ભાગ એટલે હું એને શું કહી શકું? x3 માઇનસ. જમણી બાજુનો ભાગ એટલે x3 પ્લસ. તમે અહીંયા જોશો તો અહીંયા પણ વધે, આ બાજુ જોશો તો અહીંયા પણ વધે. એટલે કે શું થઈ ગયું અહીંયા? તો કે એફ ડેશ ઓફ x3 માઇનસનો જવાબ વધે છે, એટલે શૂન્ય કરતાં મોટો થઈ ગયો. બરાબર, માઇનસ દેખાવું જોઈએ ને. ચલો, અહીંયા પણ એફ ડેશ ઓફ x3 જમણી બાજુ એટલે પ્લસ, આ બાજુનો પણ જવાબ વધી રહ્યો છે. તો પછી આ બિંદુ આગળ આપણને ખબર પડે નહીં કે આ બિંદુ તમને મહત્તમ આપશે કે ન્યૂનતમ, કારણ કે આ તો વચ્ચેનું બિંદુ થઈ ગયું. તો આ બિંદુ આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. અને આવા બિંદુને કયું બિંદુ કહેવામાં આવે છે? નવું નામ છે તમારા માટે, નતિ બિંદુ.
શું કહીશું આપણે? નતિ બિંદુ, ઇન્ફ્લેક્શન પોઈન્ટ, ઇંગ્લિશમાં એને ઇન્ફ્લેક્શન પોઈન્ટ કહેવાય. નતિ બિંદુ એવું બિંદુ કે જે જગ્યાએ આપણને, બરાબર, એવું બિંદુ, એની પરફેક્ટ વ્યાખ્યા લેવા જઈએ તો એની વ્યાખ્યા આ રીતની છે. કયું બિંદુ મેં લીધું છે? x3. તો f' ઓફ x3 પણ શૂન્ય હશે. પ્રથમ વિકલન શૂન્ય મૂક્યા પછી જે જવાબ આવ્યો તો એને ડબલ ડેશમાં મૂક્યો, તો ડબલ ડેશનો આન્સર પણ તમને શું મળ્યો છે? શૂન્ય મળ્યો છે. તો આના માટે ડબલ ડેશ પણ શું મળી રહે છે આપણને? શૂન્ય. અને સાથે સાથે જોજો, સમજજો, સાથે સાથે આ વસ્તુ પણ થવી જોઈએ, કારણ કે આ બધી વસ્તુ તો આમાં પણ લાગુ પડતી હશે, બરાબર છે. તો પ્રથમ વિકલન શૂન્ય હોય, દ્વિતીય વિકલન પણ શૂન્ય હોય આપેલી કિંમત માટે, તથા આ રીતે f' ઓફ x3 માઇનસ, બરાબર ને, ગ્રેટર દેન 0 અને f' ઓફ x3 પ્લસ એ પણ ગ્રેટર દેન શૂન્ય, મતલબ ધન ધન એટલે વધે જ જાય, મતલબ આપણને ખબર ના પડે કે મહત્તમ મળશે કે ન્યૂનતમ. એટલા માટે આ બિંદુને શું કહેવામાં આવે? નતિ બિંદુ, કે જ્યાં સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે, ન્યૂનતમ મૂલ્ય ન મળે. સેમ વસ્તુ આપણે અહીંયા આવશે. ખબર પડી ગઈ હશે તમને? આ વક્ર ઘટી રહ્યો છે, આની ડાબી બાજુ લે x3 માઇનસ, જમણી બાજુ લે x3 પ્લસ, તો f' ઓફ x3 માઇનસ ઘટે એટલે લેસ દેન 0. અહીંયા તમે જોશો તો f' ઓફ આ પણ ઘટે છે, તો x3 પ્લસ આનો પણ જવાબ તમને શું મળે છે? ઋણ. બરાબર. તો આ જ વસ્તુ અહીંયા રિપીટ થશે કે આપેલા x3 બિંદુને આપણે કયું બિંદુ કહી શકીએ? નતિ બિંદુ, કે જે બિંદુ આગળ આપણને ખબર પડે કે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં. એટલે જ્યારે દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય ત્યારે એનો ઉપયોગ, પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરવામાં આવશે. એમાંથી આપણને મહત્તમ મૂલ્ય પણ મળી શકે, ન્યૂનતમ મૂલ્ય પણ મળી શકે. પણ ક્યારે? જ્યારે તમને યાદ રાખવાનું કીધેલું ને, નિશાની બદલાય તો તમને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે. તો બદલાય, અહીંયા ધન હતી, અહીંયા ઋણ થઈ, તો મહત્તમ મૂલ્ય મળ્યું. અહીંયા ઋણ હતી, અહીંયા ધન થઈ, તો ન્યૂનતમ મૂલ્ય મળ્યું. પણ જો આ નિશાની બદલાતી જ ના હોય તો પ્રથમ વિકલનની નિશાની બંને જગ્યાએ ધન રહે છે, તો વચ્ચેવાળી કિંમત માટે મહત્તમ ન્યૂનતમ ના મળે. તેથી આપેલ બિંદુને નતિ બિંદુ આપણે કહીશું. નવું નામ છે નતિ બિંદુ. સેમ વસ્તુ અહીંયા પણ નિશાની બદલાતી નથી, તેથી આપેલા બિંદુને આપણે શું કહીશું? નતિ બિંદુ કહીશું. આટલું તમને ખ્યાલ આવી જાય છે, બરાબર. તો કેવી રીતે આપણે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ નક્કી કરવું? ખાલી સ્થાનીય મહત્તમ ન્યૂનતમ એની જ વાત છે. કેવી રીતે નક્કી કરવું એની વાત આપણે અત્યારે તમને અહીંયા બતાવી છે, બરાબર છે. હવે વાત કરીએ વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ. તો એ બહુ વધારે છે નહીં. વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આ શોધવા માટે તમને કમ્પલસરી રકમમાં તમને એક્સની લિમિટ આપવામાં આવી હશે. એક્સની લિમિટ એ પણ કેવી? સંવૃત અંતરાલમાં. કેવા અંતરાલમાં? સંવૃત અંતરાલમાં. મતલબ કે એ બંને કિંમત પણ લેવાની. કેમ આવું કરવું પડે? વૈશ્વિક નક્કી કરવા માટે, કારણ કે સ્થાનિક તો ઘણા બધા બિંદુઓ હોય. વૈશ્વિક એટલે સૌથી ટોપ ઉપર મહત્તમ માટે, અને વૈશ્વિક ન્યૂનતમ એટલે સૌથી ડાઉન પર. તો એના માટે આપણે શું કરવો પડે? પેલો આપેલ વક્રને બાંધવો પડે. મતલબ કે આટલા ભાગમાં જ તમારે ચેક કરવાનું. અનંત સુધી ચેક કરવાનું આવે તો આપણને ના ખબર પડે કે ક્યાં સૌથી ઊંચી કિંમત હશે ને ક્યાં સૌથી નીચી કિંમત હશે. એટલા માટે વક્રને બાંધવો પડે. એનો મતલબ કે એક્સની કિંમતો આપણે નક્કી કરવી પડે, બાઉન્ડ્રી આપવી પડે. તો આપણે એક્સની કિંમત નક્કી કરી દીધી એ અને બીની વચ્ચે. એટલે આ દાખલામાં જ્યારે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ શોધવાનું આવે ત્યારે આ મેથડ તો આપણે કરવાના જ છીએ, બરાબર. એના કરતાં પણ નાની મેથડ આપણે દાખલામાં બતાવીશું. પણ એમાં નવી વસ્તુ શું છે? તો નવી વસ્તુ એ છે કે તમારે આ બંને કિંમતને પણ વિધેયમાં મૂકવાની. એટલે કે f ઓફ a પણ શોધવાનું અને f ઓફ b પણ શોધવાનું, બરાબર. આ તમારા માટે નવું. પહેલામાં આ વસ્તુ નથી આવતી, કારણ કે એમાં અંતરાલ ના આપ્યો હોય. સ્થાનીય મહત્તમ ન્યૂનતમમાં આપણને અંતરાલ આપવામાં આવતો નથી. જ્યારે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ શોધવાની વાત કરી હશે ત્યારે તમને આવો અંતરાલ આપવો જ પડે, કમ્પલસરી. કારણ કે લિમિટની અંદર જ, આપેલ અંતરાલની અંદર જ આપણે નક્કી કરવાનું હોય સૌથી ટોપ પર શું અને સૌથી ડાઉન પર શું. તો જ એને વૈશ્વિક મહત્તમ ને ન્યૂનતમ આપણે કહી શકીએ. તો નવી વસ્તુ આટલી થઈ, વૈશ્વિક મહત્તમ ન્યૂનતમમાં અંતરાલ આપેલો હશે અને એ અંતરાલ સંવૃત હશે અને બંને કિંમતો એક્સની આપણે વિધેયમાં મૂકવાની, એટલે તમને કંઈકના જ કંઈક જવાબ મળશે. સાથે સાથે જે હમણાં સ્થાનીય મહત્તમ ન્યૂનતમ શોધવા માટેની મેથડ કરી એ તો કરવાની જ છે, એમાંથી પણ તમને કંઈક જવાબ મળશે. પછી બધા જવાબને ધ્યાનથી જોવાના, અને સૌથી મોટો જવાબ હોય એ વૈશ્વિક મહત્તમ અને સૌથી નાનો જવાબ હોય એ વૈશ્વિક ન્યૂનતમ.
આ તમને ઓરલી કીધું, પણ એ દાખલામાં કેવી રીતે ગણવાનું હમણાં દાખલા આવે ત્યારે તમને બતાવીએ છીએ, બરાબર છે. તો વૈશ્વિક મહત્તમ ન્યૂનતમમાં અંતરાલ આપેલો હશે એટલું જ આપણે જોવાનું છે, અને બાકી સ્થાનીય મહત્તમ ન્યૂનતમ શોધવા માટે હમણાં તમને પેલા 4 સ્ટેપ લખાયા છે. વિધેયને નામ આપવું, બીજા નંબરમાં f'(x) શોધવું, f'(x) શોધવું, ત્રીજા નંબરમાં f'(x) પહેલા વખતનું વિકલન બરાબર 0 લેવું, એટલે xની કિંમતો મળશે. એ xની કિંમતને નિર્ણાયક બિંદુ કહેવાય, કે જે બિંદુ આગળ આપણે નક્કી કરવાનું બાકી છે કે મહત્તમ મૂલ્ય મળશે કે ન્યૂનતમ. એ કયું? સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ. પછી એ કિંમતોને, જે પણ xની કિંમતો મળી હોય, જે પણ નિર્ણાયક બિંદુઓ મળ્યા હોય, એને ડબલ ડેશમાં મૂકવાના. ડબલ ડેશનો જવાબ <0, 0 કરતાં નાનો મળે તો એ જગ્યાએ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે, અને ડબલ ડેશનો જવાબ <0 મળે, 0 કરતાં મોટો ધન મળે તો એ જગ્યાએ આપણને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે, બરાબર. અને જો ડબલ ડેશનો જવાબ 0 મળી જાય તો દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય. આવું બહુ ઓછા દાખલામાં જોવા મળશે આપણને. જ્યારે પણ આવું જોવા મળે ત્યારે આપણે આ પ્રમાણેનું કેસ વિચારવાના આવશે. ચારેયમાંથી કોઈ પણ કેસ લાગી શકે, બરાબર છે. આ 4 કેસની વાત તો હમણાં આપણે કરેલી જ છે, બરાબર. આ વાત થઈ સ્થાનીય મહત્તમ ન્યૂનતમની, અને વૈશ્વિક માટે અંતરાલ આપવામાં આવે છે કમ્પલસરી. આઈ હોપ કે તમને બધાને આ વસ્તુ વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે કે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ શું છે આકૃતિ પ્રમાણે. એના માટે પહેલો ભાગ, પેલો ગ્રાફ યાદ કરી લેવાનો, બરાબર છે. પછી પ્રથમ વિકલન અને દ્વિતીય વિકલનમાં મહત્તમ ને ન્યૂનતમ કેવી રીતે મળે તો એની વાત ભાગ 2માં કરી. અને ત્રીજો ભાગ કે જેની અંદર સ્થાનીય મહત્તમ ન્યૂનતમ શોધવા માટે કેટલા સ્ટેપ છે, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈએ તો આપણને કેવી રીતે કિંમત મળે એની આપણે આ વાત કરેલી છે, બરાબર. તો એકવાર તમારે જ્યારે દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય ત્યારે આપણે આ 4 કેસ મળી શકે, 4માંથી ગમે તે એક તમારે લખવાનું છે. સાથે યાદ રાખજો, નતિ બિંદુ કોને કહેવાય છે? જે બિંદુ આગળ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આપણે નક્કી ના કરી શકીએ એવા બિંદુને આપણે નતિ બિંદુ કહીએ છીએ, બરાબર. તો એક વખત સમજીને બધું એક વખત મસ્ત લખી નાખજો.